મિત્રો તમારા માટે આજે ખાસ કહેવાય ને કે પેપરનું સોલ્યુશન અને સાથે સાથે એ સોલ્યુશનની સાથે સાથે આપણે જે ભણાવ્યું હતું પશુપાલનમાં વેટનરીમાં બરાબર એ તમામ બાબતોનું જે છે એનું પ્રૂફ કે યસ આપણે આ ભણાવ્યું હતું, આ જગ્યાએ ભણાવ્યું હતું, આ ક્લાસમાં ભણાવ્યું હતું અને એમાંથી આ પૂછાયું છે. પેપર સોલ્વ કરાવવું એ કાંઈ બહુ મોટી વાત નથી. એ કદાચ પેપર બહાર આવ્યું 4 વાગે અને 4 વાગ્યાને 10 મિનિટે પણ આપણે બધા માટે ઓનલાઈન મૂકી શકીએ એમ હતા. પરંતુ આપણે જે કરાવ્યું છે, અમે જે કરાવ્યું છે ખરેખર કેટલું વ્યાજબી છે. અમે જે ભણાવ્યું એ ખરેખર ન્યાય આપ્યો કે કેમ તમને? અમે એમાં કાચા તો નથી પડ્યા ને? એ તમામ બાબતોને આવરી લઈને આજે એક લેક્ચરનું આયોજન કર્યું છે. આમ તો લેક્ચર તો ન કહી શકાય આને, બરાબર છે. એક પેપર સોલ્યુશન માટેના એક નાનકડું આપણે આયોજન કર્યું છે. એમાં આપણે જોઈશું, બરાબર છે. એમાં શરૂઆતના આપણે 50 ક્વેશ્ચન જોઈશું જે આપણી ફેકલ્ટી સોલ્વ કરાવશે અને ત્યાર પછીના જે ક્વેશ્ચન છે, બરાબર છે, જે વેટનરીના છે એ વેટનરીના જે ક્વેશ્ચન છે એ વેટનરીના ક્વેશ્ચન હું સોલ્વ કરાવીશ, બરાબર છે. હવે હું રિક્વેસ્ટ કરું આપણી ફેકલ્ટીને, બરાબર, કે આપણને એ ક્વેશ્ચન જે છે એ સોલ્વ કરાવે, બરાબર. આપણે શરૂઆત કરીએ પહેલાં આપણા જે 50 ક્વેશ્ચન છે ત્યાંથી. પહેલો ક્વેશ્ચન જે છે આપણો ક્વેશ્ચન છે ડૉક્ટર શ્યામપ્રસાદ મુખર્જીએ ભારતના કેન્દ્રીય મંત્રીમંડળમાંથી કયા વર્ષે રાજીનામું આપ્યું હતું? એમાં જવાબ આપશે ઓપ્શન ડી 1950. પ્રશ્ન નંબર 2, તહેવાર અને તિથિ અંગે નીચેના પૈકી કયું સાચું નથી? મતલબ કયું ખોટું છે? તો એમાં હોળી ફાગણ સુદ પૂનમમાં જ આવે છે, અખાત્રીજ વૈશાખ સુદ ત્રીજે આવે છે, રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમના દિવસે આવે છે, શરદ પૂનમ આસો વદ પૂનમ લખેલું છે પણ આસો સુદ પૂનમના દિવસે આવે છે. એટલે આમાં ખોટું છે શરદ પૂનમ આસો વદ પૂનમ, એટલે કે જવાબ આવશે ઓપ્શન બી. ઓકે, ચાલો હવે થર્ડ વન ઇંગ્લિશનો ક્વેશ્ચન છે. ચૂઝ ધ એન્ટોનિમ ઓફ ધ અંડરલાઇન્ડ વર્ડ ફ્રોમ ધ ગિવન ઓપ્શન. એટલે કહેવાનો મતલબ કે આપણી પાસે એ સૂચના છે કે તમે એન્ટોનિમ આપો. ધ કેપ્ટન વોઝ એનોઇડ ધેટ હી હેડ નોટ કેરીડ આઉટ હિઝ ઓર્ડર્સ. અંડરલાઇન્ડ વર્ડ છે એનોઇડ અને એનોઇડનું એન્ટોનિમ શોધવાનું છે. એ પણ આ ટેક્સ્ટને મિનિંગફુલ થાય એવું. તો એમનો આન્સર આવે છે એ પ્લીઝ ડ, બરાબર છે. કયો આન્સર આવે છે? એ પ્લીઝ ડ. ઓકે, ચાલો નેક્સ્ટ વન. ચોથું છે વગડા વચ્ચે એકાકી મંદિર છે, રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. એકાકી રેખાંકિત શબ્દ છે, એમાં સંખ્યાવાચક વિશેષણ આવશે. એકાકી એટલે એક, એમાં સંખ્યા દર્શાવવામાં આવી છે એટલે એ સંખ્યાવાચક વિશેષણ છે. પાંચમું, કયા વિરામ ચિહ્નો જોડમાં જ વપરાય છે? તો એમાં આવશે અવતરણ ચિહ્ન. કોઈ પણ મહાન વ્યક્તિના બોલેલા શબ્દો કે પછી કોઈ લખાણ હોય જેમનું હોય એનું એ રીતે જ લખવામાં આવે ત્યારે અવતરણ ચિહ્ન વપરાય છે. આપણે સ્ટાર્ટિંગમાં ચાલુ કરીએ પછી લખાણ પૂરું થયા ત્યારે એને ફૂલ સ્ટોપ પૂરું કરવું પડે છે એટલે એમાં આવે છે અવતરણ ચિહ્ન. એના પછી છે છઠ્ઠો પ્રશ્ન, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં જો તમારું નામ હોય તો હોસ્પિટલમાં કેટલા રૂપિયા સુધીનો લાભ મળવા પાત્ર છે? એમાં આવશે ઓપ્શન બી 5 લાખ. ઓકે, નેક્સ્ટ વન. 7મો ક્વેશ્ચન ઇંગ્લિશમાં છે. સી ખાલી જગ્યા સંસ્કૃત લેંગ્વેજ ખાલી જગ્યા અથવા બ્લેન્ક. તો ઓપ્શન જોતાં એવું લાગે છે કે ટેન્સ બેઝ આધારિત આ વન લાઇનર ક્વેશ્ચન હોય, બરાબર છે. એમાં છે આપણે સ્પોક ફ્લુઅન્સ, બીમાં છે સ્પીચ ફ્લુઅન્ટ, સીમાં છે સ્પીક્સ,
ફ્લુઅન્ટલી અને ડીમાં છે ઇઝ સ્પીકિંગ ફ્લુઅન્સલી. તો ત્યારે આપણે જોઈએ કે ટેલી કરવું પડે કયું આવે. તો જો એ મૂકીએ ટેન્સ છે એટલે તમારે બધાય ચાન્સ કરવા પડે. હવે તમને એક્સપ્લેન કરું તો એ રીતે થાય કે સ્પોક મૂકીએ બરાબર છે તો છેલ્લું જે એક્ઝેક્ટિવ છે ફ્લુઅન્સ એ વર્ડ ખોટો છે. બીજું કે સ્પોક મૂકવાથી શું થાય, સી સ્પોક સંસ્કૃત લેંગ્વેજ બરાબર છે. તો શું એ સંસ્કૃત લેંગ્વેજ બોલતા હતા, તો બોલતા હોય તો હવે ન બોલી શકે એટલે ભૂતકાળ થઈ ગયો, ના ચાલે. બી છે સ્પીચ, એ ઓલરેડી ક્રિયાપદ નથી બરાબર છે. ત્યાર પછી સી મૂકીએ સ્પીક્સ, તો સી સાથે કરતા છે વર્બ સી, એની સાથે ત્રીજો પુરુષ એકવચન સ્પીક્સ પણ ચાલે એટલે બોલે છે. અને બીજી બ્લેન્કમાં આવે છે ફ્લુઅન્ટલી, એ પ્રોપર એક્ઝેક્ટિવ છે બરાબર છે, સોરી એડવર્બ છે કે જે ઓલમોસ્ટ વાક્યમાં પહેલાં અથવા તો છેલ્લે હોય એટલે એ પણ પ્રોપર છે. અને ટેન્સ પ્રમાણે જોઈએ ને તો એ સંસ્કૃત લેંગ્વેજ ફ્લુઅન્ટલી બોલે છે એવું જ્યારે બોલે ત્યારે છે ને એ વર્તમાન કાળમાં જ કહી શકાય, સનાતન સત્ય જેવું કહી શકાય બરાબર છે. એક કથન કહેતા હોય ને એમ સ્પીક્સ, આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વધારાના ઉપયોગમાં એક જોયું હતું બરાબર છે કે ક્યારે કોઈ કથન હોય ત્યારે એને વર્તમાન કાળમાં લઈ શકાય. અને એ પણ પછીનું જોઈએ, ડી પણ જોઈએ આપણે, ઇઝ સ્પીકિંગ બરાબર છે, બોલી રહ્યા છે ફ્લુઅન્સલી, એ પણ ખોટું છે. અત્યારે બોલી રહ્યા છે તો શું તો પછી નહીં બોલી શકે એટલે એનો આન્સર આવશે સ્પીક્સ ફ્લુઅન્ટલી. ઓકે, જે ઓપ્શન હોય અલગ અલગ પેપર સેટમાં સ્પીક્સ ફ્લુઅન્ટલી. ઓકે, નેક્સ્ટ વન. મિત્રો ધીરે ધીરે જ અમે જ કરાવીએ છીએ બરાબર છે. તમારા પેપરમાં સાથે સાથે ટીક કરતા જાઓ, તમારી OMRમાં જોતા જાઓ અને એ પ્રમાણે આપણે આગળ વધીશું બરાબર છે. કોઈ ઉતાવળ નથી. આપણે અત્યારે જ્યારે ક્લાસ પૂરો થયા ત્યારે આપણું મેરિટ ફાઇનલ થઈ જાય એ પ્રમાણે કામ કરવું છે બરાબર છે. એટલે ડોન્ટ વરી, આપણે 3-4 ફેકલ્ટી સાથે રહીને તમારા એમના જે વિષયના આપણા ટોપિક છે એ વ્યવસ્થિત આપણે કવર કરાવીશું અને જોઈ લઈશું બરાબર. લાસ્ટ સુધી બન્યા રહેજો કારણ કે આના પછી જે છે એ વેટનરીનું છે અને બધાને ખબર છે કે આ જીકેમાં તો જે છે એ 10 કે 12 માર્ક્સ જ આપણા થાય છે બધાના બરાબર. પણ વેટનરીનું જે છે એ ખરેખર આપણને બહુ સપોર્ટ કર્યો છે. વેટનરીનું આપણે પ્રૂફ સાથે આગળ જોઈશું. સ્ટે ટ્યુન. નેક્સ્ટ, ફૂટબોલની એક ટીમમાં અવેજી સહિત કેટલા ખેલાડીઓ હોય છે? એમાં ઓપ્શન એ આવશે 15. એના પછી 9મો ક્વેશ્ચન છે, અનુજ્ઞા શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. સમાનાર્થી એટલે સમાન અર્થવાળો શબ્દ. એમાં આવશે ઓપ્શન સી આજ્ઞા. નેક્સ્ટ, પીગળે પીગળે પડછાયાના પહાડ અલંકાર ઓળખાવો. આમાં પીગળે પીગળે પડછાયાના પહાડ એકનો એક વર્ણ વારંવાર રિપીટ થાય છે એટલા માટે એમાં આવશે વર્ણાનુપ્રાસ અલંકાર ઓપ્શન ડી. ચલો નેક્સ્ટ વન. બોથ ધ ટાઈગર એન્ડ ધ લેપર્ડ આર કેટ્સ. ધ બ્લેન્ક એનિમલ ઇઝ મચ લાર્જર ધેન ધ બ્લેન્ક. તમને ખ્યાલ હોય તો આપણે એક ટોપિક લીધો હતો બરાબર છે, ડબલ કમ્પેરિઝન. આની પહેલાં જે આવેલું ટેન્સ બેઝ આધારિત હતી નો ડાઉટ. હવે પછીનું છે એ ડબલ કમ્પેરિઝન કે જેમાં આર્ટિકલ ધ, ત્યાર પછી કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ, ઓકે, ત્યાર પછી નાઉન ક્રિયાપદ, ત્યાર પછી ફરી પાછું ધ કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ. જેટલું વધુ તેટલું વધુ, જેટલું ઓછું તેટલું ઓછું આપણે ટોપિક છે આ એક્સપ્લેન કરેલો છે. તો તેનો આન્સર આવે છે એ પ્રમાણે જોઈએ ને તો સી કયો, ફોર્મર. ધ ફોર્મર એનિમલ ઇઝ મચ લાર્જર ધેન ધ લેટર. આ બંને છે ને કમ્પેરેટિવ ડિગ્રીના હોવા જોઈએ કેમ કે પહેલામાં ઓપ્શન લેટ નથી આવતું, કમ્પેરેટિવ નથી બરાબર છે. બીજામાં લેટેસ્ટ છે તો નથી. અહીંયા લેટર છે પણ ડબલ TER એટલે પત્રવાળું લેટર થઈ ગયું. તો આપણો રાઈટ આન્સર છે ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન 12, નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં બંધ બેસતી ન હોય તે સંખ્યા જણાવો. આપણે સંખ્યા વાંચીશું 2, 5, 10, 50, 500 અને 5000. હવે આપણે શ્રેણીને ઓળખવાની છે કે એમાં કઈ રીતે આપણને ડિસ્ટન્સમાં આપેલા છે એ પ્રમાણે. પહેલાં છે 2, પછી છે 5. 5 દુ તો 10 થાય છે, 10 પંચા 50 થાય છે આગળની શ્રેણીમાં. 50 ગુણ્યા 10 કરીએ તો 500 થાય છે, પછી 500 ગુણ્યા 50 કરીએ તો 25000 થાય છે. એટલે કે 5000 લાસ્ટ છે એ ઓપ્શન નંબર બી એ બંધ બેસતી શ્રેણીમાં આવતો નથી એટલે જવાબ આવશે ઓપ્શન બી. સમજમાં આવ્યો? નેક્સ્ટ બી 5000. નેક્સ્ટ, નીચેનામાંથી કર્મણી વાક્યરચના કઈ છે તે જણાવો. ઓપ્શન એ
રમઝુ સકીનાને પકવાન જમાડતો. બી. આચાર્યએ વિદ્યાર્થીઓને પ્રવાસ અંગે જણાવ્યું. ઓપ્શન સી. સકીનાના મૃત્યુનો ભેદ રમઝુથી પણ ઉકેલી શકાયો ન હતો. ઓપ્શન ડી. કંચન માસી બોલ્યા. કર્મણીમાં આ પ્રત્યય લાગે છે. કોના દ્વારા ક્રિયા કરવામાં આવી છે? થઈ છે એવું આવે છે. એટલે આમાં આવશે ઓપ્શન સી. સકીનાના મૃત્યુનો ભેદ રમઝુથી પણ ઉકેલી શકાયો નહીં. ઓપ્શન સી. નેક્સ્ટ વન. આઈ બ્લેન્ક નો ઇટ બ્લેન્ક યુ સ્પોક. ઓકે, ઓપ્શન જોતા ખ્યાલ આવે. અહીંયા ડીડ નોટ અન્ટિલ છે, વિલ અન્ટિલ છે, બીમાં કેન અન્ટિલ, ડુ નોટ અને ટીલ, એટલે કે ટીલ અને અન્ટિલ ઉપયોગ થયો છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વધારાના ઉપયોગમાં આપણે મિત્રો જોયેલો આ ટોપિક. ઓકે, એટલે હવે એ જ પણ જોશું અને સાથે સાથે કઈ રીતે ટેન્સમાં બેસે છે. તો તમે જોઈ શકો છો અહીંયા કે પાછળનું જે વાક્ય છે, ઓકે, તે અહીંયા યુ સાથે સ્પોક આપેલું છે, પાસ્ટ ટેન્સ. ઓકે, કયું આવે છે? જો મિત્રો વચ્ચે કહી દઉં તમને કે કોઈને બી ક્યારેક કોઈ ક્વેશ્ચનમાં આન્સર, ક્વેશ્ચન તમારે અલગ અલગ પેપર સેટ હોય છે, તો ફાઇન્ડ આઉટ કરવામાં મે બી રહી જાય તો કશો વાંધો નહીં, છેલ્લે પછી આન્સર કી તમને સેન્ડ કરી દેશું આપણા ગ્રુપમાં, રાઈટ? જે રીતે સોલ્વ કરેલા છે. એટલે હાલમાં તમે જે ક્વેશ્ચન સોલ્વ કરાવીએ છીએ તેમાં ધ્યાન આપજો. ઓકે ઓમકાર જોશી, ચલો ડન. બ્લેન્ક પછી લાસ્ટ છે યુ સ્પોક, તો એ પ્રમાણે જોઈએ. તો અહીંયા આવે છે આઈ ખાલી જગ્યા નો ઇટ ખાલી જગ્યા યુ સ્પોક. તેની અંદર આવે છે ઓપ્શન એ ડીડ નોટ અન્ટિલ. જો આઈ ડીડ નોટ નો ઇટ અન્ટિલ યુ સ્પોક. તમે બોલ્યા નહોતા ને ત્યાં સુધી આઈ ડીડ નોટ નો, હું જાણતો ન હતો. તમે બોલ્યા ન હતા ત્યાં સુધી હું જાણતો ન હતો. બે બાજુ પાસ્ટ પાસ્ટ, કાં તો બે બાજુ પ્રેઝન્ટ આવે અને કાં બે બાજુ પાસ્ટ આવે. જ્યારે સીમાં શું છે? અહીંયા વિલ છે, ઓકે, ન ચાલે. બીમાં કેન છે, ન ચાલે. અને ડીમાં ડુ નોટ છે, પ્રેઝન્ટ ટેન્સ છે, તો પાછળ સ્પોક છે. એટલે પાછળ સ્પોક છે એ પાસ્ટ ટેન્સ થાય, તો આગળ પણ પાસ્ટ વાળું કયું? ડુ નોટ. અને જો બીજી એક વાત, અન્ટિલ અહીં આપણે વચ્ચે મૂકીએ ને, અહીંયા અન્ટિલ મૂકીએ, ઓકે, અન્ટિલ મૂકવાથી આ સેન્ટેન્સ કેવું થઈ જાય છે? એ નકાર બની જાય. તો આગળનું વાક્ય નકાર કરવા માટે પાછું નોટ વાળું જોઈએ. તેવા નોટ વાળા બે જ ઓપ્શન છે, ડીડ નોટ અને ડુ નોટ. તો હવે કયું લેવાનું? તો કે પાછળ સ્પોક છે એટલે આગળ ડીડ નોટ, રાઈટ? ઓકે, ચાલો નેક્સ્ટ વન. એ પણ આપણું છે ઇંગ્લિશ. જો ફરી પાછું આ ટોપિક રિપીટ થયો છે, આપણે લીધો તો ખાલી જગ્યા મોર ધે ગેટ, ખાલી જગ્યા મોર ધે વોન્ટ. જેટલું વધુ તેટલું વધુ, જેટલું ઓછું તેટલું ઓછું. ડબલ કમ્પેરિઝન. અગેન તમને ખ્યાલ છે ને, આ ટોપિક લખું છું હું, ડબલ કમ્પેરિઝન. પીડીએફ છે આપણી પાસે સેન્ડ કરેલી, બરાબર છે? બેવડી તુલના દર્શાવતું વાક્ય આની પહેલા આવેલું હતું. આની પહેલાની બ્લેન્ક કઈ હતી હમણાં? તો એમાં કમ્પેરેટિવ ડિગ્રીની બ્લેન્ક આવી હતી. હવે બંને કમ્પેરેટિવ ડિગ્રી છે. જો અહીંયા મોર પણ કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણનું રૂપ છે, જ્યારે અહીંયા પણ મોર કમ્પેરેટિવ ડિગ્રીનું વિશેષણનું રૂપ છે. તો એની પહેલા અહીંયા શું આવે? તો કે તમને ખબર છે કે બેવડી તુલનામાં કમ્પેરેટિવની આગળ જો ખાલી તમને નિયમ યાદ હોય ને તો આર્ટિકલ ધ જ આવે છે. તો આપણી પાસે આ એ ઓપ્શન સિવાય બીજો એક પણ ઓપ્શન અહીંયા બેસતો નથી. ખાલી આપણે એટલી જ ખબર પડી જાય કે આ કમ્પેરેટિવ છે, બરાબર છે? એટલે અહીંયા આન્સર આવશે ફાઇનલ એ ધ, બરાબર છે? આર્ટિકલ ધ. ઓકે, નેક્સ્ટ. સમગ્ર ભારત વર્ષમાં 4 મઠોની સ્થાપના કોણે કરી? આ તો બધાને આવડે એવો ક્વેશ્ચન છે. આખા પેપરમાં સહેલો કહે તો પણ ચાલે. આમાં ઓપ્શન સી આવશે, શંકરાચાર્ય. આના પછી નેક્સ્ટ. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનમાં હાલ ચેરમેન તરીકે કોણ છે? એમાં આવશે ઓપ્શન સી, શ્રી એમ જગદેશ કુમાર. ઓપ્શન સી. નેક્સ્ટ. ગુજરાતમાં નીચે આપેલ પૈકી કયો એક જિલ્લો સૌથી વધુ પાડોશી જિલ્લાઓ સાથે સરહદથી જોડાયેલ છે? આમાં આવશે ઓપ્શન ડી, સુરેન્દ્રનગર. ઓપ્શન ડી. નેક્સ્ટ. નીચે વિરોધી શબ્દોની જોડ આપી છે, તેમાં કઈ જોડ સાચી નથી? એટલે કે આમાં 4 જોડ આપેલી છે. આમાં બધી 3 જોડ સાચી છે અને એક ખોટી છે. સાચી નથી મતલબ ખોટી છે, એ જોડ આપણે આન્સર આવશે એના. તો આપણે જોઈએ એમાં ઓપ્શન એ છે ઉજાસ પ્રકાશ, ઓપ્શન બી છે ઉન્નતિ અવનતિ, ઓપ્શન સી છે આકાશ પાતાળ, ઓપ્શન ડી છે ઉદય અને અસ્ત. તો ઉન્નતિનું વિરોધી અવનતિ જ થાય, આકાશનું પાતાળ જ થાય, ઉદયનું અસ્ત જ થાય. પણ ઉજાસનું પ્રકાશ આપેલું છે, સમાનાર્થી શબ્દ આપેલું છે, એ વિરોધી નથી. માટે એમાં જવાબ આવશે ઓપ્શન એ, ઉજાસ પ્રકાશ. ઓકે, નેક્સ્ટ. લુક એટ ધોઝ બ્લેક ક્લાઉડ્સ.
લુક એટ ધોઝ બ્લેક ક્લાઉડ્સ, એક સેન્ટેન્સ પૂરું, પછી કીધું ઇટ ખાલી જગ્યા, ઇટ બ્લેન્ક. તો આપેલું વાક્ય છે ને એના આધારે ખ્યાલ આવે કે આમાં લુક આપેલું છે. તમને જો ખ્યાલ હોય તો આ ટેન્સની બ્લેન્ક છે, બરાબર. લુક છે કયા ટેન્સનું ઇન્ડિકેટિવ વર્ડ છે, જો આટલું યાદ આવી ગયું હોય આ તકે તો ઠીક છે, નહીંતર આગળ ઓપ્શન જુઓ. મને ખ્યાલ આવી ગયો કે લુક છે આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સમાં લખાવેલું હતું, છતાંય આગળ જોઈએ. એક ઓપ્શન છે ગોઈંગ ટુ રેન, બરાબર છે. બીજું ઇઝ ગોઈંગ ટુ રેન, અહીંયા ઇઝ એડ થયું, બરાબર છે, જરૂરી છે, કેમ કે ઇટ કરતા છે તો એના પછી ટુ બીનું રૂપ તો જોઈએ કે નહીં, બરાબર છે. અથવા તો કરતા સાથે સીધું ક્રિયાપદનું આઈએનજી ના આવે, આઈએનજી ના આવે, બરાબર છે. એટલે આ ઓપ્શન અહીંયા તો નીકળી જાય છે. ત્રીજું જોઈએ હેઝ ગોન ટુ રેન, ઓકે. અને એના પછી આગળ જોઈએ ઇઝ ગોઈંગ ઓન રેન, ઓકે. જો લુક આપ્યું છે ને, આપણે કીધું લુક એટ ધોઝ બ્લેક ક્લાઉડ્સ, પહેલા બ્લેક ક્લાઉડ જુઓ, તો ત્યારે બ્લેક ક્લાઉડમાં કઈ ક્રિયા થઈ રહી છે, ચાલતી ક્રિયા કહેવાય, એટલે ચાલુ વર્તમાનકાળ વપરાય મિત્રો ટેન્સમાં. આપણે જોયું હતું, મેં તમને નહોતું કીધું લુક વાળું વાક્ય બોલ્યો તો, લુક એટ લુક ધ છકડા ઇઝ ગોઈંગ, આમ કરીને મેં તમને કીધું હતું, ખ્યાલ છે તમને? ત્યારે આપણે બધા બહુ હૈસા હતા, હે. તો આ સેમ એક્ઝામ્પલ તો અહીંયા છે ને, ચાલુ વર્તમાનકાળ માટે ઇઝ ગોઈંગ ટુ રેન અને ઇઝ ગોઈંગ ઓન રેન બે લાગુ પડે છે. હવે પ્રશ્ન એ થાય કે ટુ લેવું કે ઓન લેવું, ઓકે. કન્ફ્યુઝન અહીંયા છે, અહીંયા કન્ફ્યુઝન નથી, આ 50-50 થઈ ગયું આપણી પાસે બે ઓપ્શન. તો હવે અહીંયા છે ને ગોઈંગ ટુનો એક પ્રયોગ આવે છે ગ્રામરની અંદર, ગોઈંગ ટુનો, ઓકે. તો ગોઈંગ ટુ વાળું જે ઓપ્શન આપણે સિલેક્ટ કરીએ ને એ આપણો પ્રોપર આન્સર રહેશે, બરાબર છે. કાં તમે ચાલુ વર્તમાન ચાલુ કરવા વાપરો, બરાબર છે, અથવા તો ગોઈંગ ટુ વાપરો. એટલે ઇઝ ગોઈંગ ટુ રેન, આ અહીંયા બી ઓપ્શન છે ને એ આપણો રાઈટ આન્સર રહેશે, ઓકે. ઓપ્શન બી ઇઝ ગોઈંગ ટુ રેન. નેક્સ્ટ, નીચે આપેલ અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યાએ કયો મૂળાક્ષર આવશે? આપણે જોઈશું શ્રેણી આર, યુ, એક્સ, એ અને ડી, પછી ખાલી જગ્યા છે. હવે આપણે આમાં જોઈએ કે આર પછી યુ આપ્યો છે, તો ડાયરેક્ટ યુ કઈ રીતે આપ્યો છે? તો બંને વચ્ચે બે અક્ષર મિસ કર્યા છે. આર પછી એસ અને ટી રહેવા દીધો છે, પછી કર્યો છે યુ. યુ પછી વી અને ડબલ્યુ નથી લખ્યો, પછી ડાયરેક્ટ આવે છે એક્સ. એક્સ પછી બે શબ્દ છોડી દીધા છે, વાય અને ઝી. એના પછી કર્યો છે એ. એ પછી બી અને સી છોડી અને ડી લખ્યો છે. ડી પછી ઈ અને એફ છૂટી જાય અને પછી જવાબ આવે જી. એટલે કે ઓપ્શન ડી આવશે જી. સમજમાં આવ્યું ને? નેક્સ્ટ, ઓકે. ઓપ્શન અહીંયાથી અમે બોલીએ છીએ, પણ તમારે પેપર સેટ અલગ હોય અને ઓપ્શન અલગ હોય તો આન્સર બોલીએ છીએ, બરાબર. એટલે એના ઉપર ધ્યાન આપજો કે આ જે પ્રશ્નપત્ર સી છે, કદાચ તમારે ઓપ્શન રેન્ડમલી હોય તો આન્સર જે જી છે એ જે ઓપ્શનમાં હોય એ સાચો આન્સર રહેશે. ચલો નેક્સ્ટ વન, આઈ ખાલી જગ્યા યુ વેન હી ખાલી જગ્યા બેક. ચલો બે બ્લેન્ક છે, પેરમાં આપેલા છે ઓપ્શન. ફરીથી જોઈએ, આઈ ખાલી જગ્યા યુ વેન હી બેક, બહુ મસ્ત છે અને ટેન્સ બેઝ આધારિત છે. આપણે એટલા જોઈએ એમાંથી ઇંગ્લિશમાં ટેન્સ બેઝ આધારિત બહુ બધી બ્લેન્ક્સ છે, ઓકે. આખા પેપરમાં છે. જો અહીંયા આઈ વિલ કોલ યુ વેન હી કમ્સ બેક, જ્યારે તે પાછો આવે ત્યારે હું તમને કોલ કરીશ. ખાલી મિનિંગ જ જોવાનો, આપણે તો ટેન્સ ચેક કરવાનો છે, ઓકે. આ લાગે છે નજીકનો આન્સર. બીજો જોઈએ બી, આઈ કમિંગ. આઈ સાથે કરતા સાથે સીધું ક્રિયાપદનું આઈએનજી આવે નહીં, એક ખોટું હોય એટલે બીજું ઓલરેડી ખોટું જ હોય, બરાબર છે. આ નીકળી ગયું. પછી જો અહીંયા આઈ કોલ, ચાલો આઈ સાથે કોલ ક્રિયાપદનું મૂળરૂપ આવી શકે મે બી, પણ પાછળ હી સાથે કમ થોડું આવે. હી ત્રીજો પુરુષ એકવચન છે, કાં કમ્સ આવે કાં કેમ આવે વગેરે, પાસ્ટ ટેન્સ. આ પણ નીકળી ગયું. ચાલો ડી જોઈએ, ફરી પાછું આઈએનજી આવ્યું, ન ચાલે, અહીંયા આઈએનજી આવ્યું. તો તમે જુઓ ને એનટી ટેલી કરો ને તમે, ત્યારે ત્રણેય ઓપ્શન એમ નીકળી જાય છે, ઓકે. ત્યારે ઓબ્વિયસલી એક જ આન્સર વધે છે, આઈ વિલ કોલ યુ વેન હી કમ્સ બેક. તો અહીંયા આન્સર આવશે એ વિલ કોલ અને કમ્સ. ચલો નેક્સ્ટ, હવનમાં હાડકાં નાખવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. હવન એટલે કોઈ સારું કામ હોય, બરાબર છે. એમાં હાડકાં એટલે દૂષિત વસ્તુ છે, એટલે કે એમાં આવશે, એમાં આપણે 4 ઓપ્શન આપેલા છે, વાંચીએ પહેલાં. ઓપ્શન એ સારા કામમાં દખલ કરવી, ઓપ્શન બી યજ્ઞ કાર્યમાં વિલંબ નાખવું, સી ખોટા કામનો વિરોધ કરવો, ડી ધાર્મિક કાર્યનો વિરોધ કરવો. વાંચતી વખતે બધાને એવું લાગે કે દરેક મળતા આવે છે, બધા સાચા જ લાગતા હશે, પણ આપણે ઊંડાણમાં દેખીએ તો યજ્ઞ કાર્યમાં વિઘ્ન નાખવું એવું ના આવે, બરાબર છે હવનનું. પછી હવન સારું કામ છે, ખોટા કામનો વિરોધ કરવો એ ના આવે, હવન સારું કામ છે. પછી ધાર્મિક કાર્યનો વિરોધ આવતો નથી, હાડકાં નાખે છે તો એમાં આવે છે હવન એક સારું કામ છે અને હાડકાં નાખીને અંદર દખલ કરે છે, એટલે કે એમાં જવાબ આવશે ઓપ્શન એ સારા કામમાં દખલ કરવી. એના પછી નેક્સ્ટ,
નીચે આપેલ શ્રેણીમાં ખાલી જગ્યાએ કયો વિકલ્પ આવશે? આપણે શ્રેણી વાંચીએ. પહેલાં છે AB, DEF, HIJK, પછી બ્લેન્ક છે STUVWX. હવે આપણે આને જરા જોઈએ. AB આપેલું છે, પછી C નથી, પછી DEF છે. પહેલાં 2 લેટર આપેલા છે, એના પછી 3, એક ઉમેર્યો છે, વચ્ચે એક મિસ કર્યો છે અને પાછળ એક ઉમેર્યો છે. સમજમાં આવે છે બધાને? જરા જોતા જજો. AB પછી C નથી, પછી DEF 3 લેટર થયા, પછી G નથી આપેલો અંદર, અને HIJK નવો ઉમેર્યો છે, એટલે 3 લેટર હતા આગળ, હવે 4 લેટર થયા. એના પછી આવે છે L છોડી દીધો છે. પછી આપણે જોઈએ તો L છોડીએ તો શું આવશે? MNOPQ. ઓપ્શન A માં આપેલું છે, ધ્યાનથી જુઓ. MNOPQ 5 અક્ષર થાય છે. એના પછી છે નેક્સ્ટ R છૂટી જાય છે, પછી આવે છે STUVWX. તમને સમજમાં આવી ગયું હશે હવે. એટલે આમાં જવાબ આવશે ઓપ્શન A, MNOPQ. ઓકે. ચલો નેક્સ્ટ. She has bought some cloth. She has bought some cloth. She ખાલી જગ્યા herself a dress. ઓકે, અહીંયા પણ ટેન્સ બેઝ આધારિત ઓપ્શન છે અથવા તો ક્વેશ્ચન છે. જો સી આપણે જોઈએ અહીંયા પહેલો ઓપ્શન સી સેલ ગોન. પહેલાં તો સી સાથે સેલ ના વપરાય, આવે તો વિલ આવે, અને પ્લસ એની સાથે સીધું ક્યારેય ભૂતકૃદન ના આવે, એટલે કે V3 ના આવે. V3 આવે તો વચ્ચે હેવ આવે, બરાબર છે. સેલ, વિલ, શુડ, વુડ, હેવ, કેન, કુડ, મે, મસ્ટ, માઇટ પ્લસ હેવ પ્લસ V3, તો જ પરફેક્ટ ફ્યુચર ટેન્સ થાય, એટલે એ નથી. પછી બીજું જોઈએ કેન, ગોઈંગ. કેન સાથે હંમેશા કોઈ પણ મોડેલ ઓક્ઝિલરી સાથે એની સાથે ક્યારે આઈએનજી વાળું રૂપ આવે નહીં, આપણે જાણતા હોઈએ તો, બરાબર છે. તો એ પણ નથી આવતું. પછી જોઈએ સી ઇઝ ગોઈંગ ટુ મેક. આના ચાન્સ છે, બરાબર. સી સાથે ઇઝ ગોઈંગ ટુ મેક, છતાં પણ આપણે નેક્સ્ટ ઓપ્શન જોઈએ વિલ ગોઈંગ. ચાલો ડીમાં જોયું, આપણે ચેક કર્યું તો વિલ સાથે ફરી પછી એ જ વાત થઈ ને, જેવું બી ઓપ્શનમાં છે એવું જ, કે વિલ સાથે એટલે મોડેલ ઓક્ઝિલરી સાથે આઈએનજી આવે નહીં. તો આપણી પાસે એક જ ઓપ્શન બચ્યો છે કે આપણે કયા નથી આવતા પહેલાં જોઈ લેવાથી કયું આવે છે ને ફાઇનલ થઈ જાય છે. આ વાત આપણે ત્યારે કરી લીધી, રાઈટ. સી હેઝ બોટ સમ ક્લોથ. તેણે સમ ક્લોથ ખરીદેલા છે. સી ઇઝ ગોઈંગ ટુ મેક હરસેલ્ફ એ ડ્રેસ. જાણે કે તેણે હરસેલ્ફ જાતે જ, હરસેલ્ફ એટલે તેને જાતે જ એક ડ્રેસ બનાવ્યો હોય એમ. અહીંયા ઇઝ ગોઈંગ ટુનો પ્રયોગ છે. કેનો છે? ઇઝ ગોઈંગ ટુ. ઓકે. અને અહીંયા હેઝ અને આ ઇઝ એ પણ બંને મેચ થાય છે વર્તમાનની દ્રષ્ટિએ જોઈએ તો. ક્લિયર? ઓકે. નેક્સ્ટ. ભારત પાકિસ્તાનના 1965 અને 1971ના યુદ્ધમાં ભારતીય સૈન્યને રસ્તાનું માર્ગદર્શન આપી નિર્ણાયક ભૂમિકા ભજવનાર રણછોડદાસ પગી કયા જિલ્લાના વતની હતા? એમાં આવશે ઓપ્શન ડી, બનાસકાંઠા. ઓપ્શન ડી, બનાસકાંઠા. નેક્સ્ટ. જિલ્લો, તાલુકો કઈ ભાષામાંથી ગુજરાતીમાં આવેલા છે? એમાં આવશે આન્સર ઓપ્શન બી, ફારસી. ઓપ્શન બી, ફારસી. નેક્સ્ટ. જો નેક્સ્ટ વન. આઈ બ્લેન્ક અ રિપ્લાય બ્લેન્ક ફર્ધર ડીલે. વાક્યનો મિનિંગ જુઓ તો મારે રિપ્લાય આપવી જોઈએ એવું કહેવા માંગે છે. ફર્ધર ડીલે, આગળ ડીલે કર્યા વગર. રિપ્લાય આપવામાં શું હોય? લેટ ન થવું જોઈએ. છતાં પણ આપણે ઓપ્શન જોઈએ તો પેલો ઓપ્શન દરેકમાં 3 જગ્યાએ મસ્ટ વાપર્યું છે. મસ્ટ હેવ, અહીંયા પણ મસ્ટ હેવ. ઓકે. અહીંયા કંઈક ડીડ હેવ આપેલું છે, તો એની સાથે પાછળનો જે વર્ડ છે બીજો એ જોઈએ તો વિધાઉટ એટલે વગર. ઓકે. મોડું કર્યા વગર મારે શું કરવું જોઈએ? તો કે રિપ્લાય કરવું જોઈએ. પછી વિથિન, મોડું કરવાની સાથે રિપ્લાય કરવું જોઈએ. મોડું કર્યા સુધી રિપ્લાય કરવું જોઈએ કે મોડું કર્યાની સાથે. તો જનરલી આપણે મિનિંગ બેસાડીએ ને તો આ પાછળનો વર્ડ છે એ મિનિંગફુલ વર્ડ શૂટ થાય એ લેવાનો છે. આઈ મસ્ટ હેવ અ રિપ્લાય વિધાઉટ ફર્ધર ડીલે. બરાબર છે. આગળ ડીલે કર્યા વગર મારે રિપ્લાય આપવું જોઈએ, રિપ્લાય કરવો જોઈએ. અનિવાર્ય ફરજ છે મસ્ટ, તો એ ઓપ્શન આવશે અહીંયા. મસ્ટ હેવ વિધાઉટ આ પેરમાં આન્સર રહેશે. ઓકે. ચાલો નેક્સ્ટ. સંધ્યા આરતીના ઘંટારો, નગારા ને શંખનાદ બધે સામટા ગુંજી ઉઠે.
આ વાક્યમાં વપરાયેલો કયો શબ્દ સમાસ નથી તે જણાવો. ઓપ્શન એ નગારા, ઓપ્શન બી શંખનાદ, ઓપ્શન સી સંધ્યા આરતી, ઓપ્શન ડી ઘંટારવ. હવે આમાં શંખનાદ, સંધ્યા આરતી અને ઘંટારવ એ સમાસ છે, નગારા સમાસ નથી, એટલે એમાં જવાબ આપશે ઓપ્શન એ નગારા. ઓપ્શન એ નગારા. નેક્સ્ટ, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી ધરાવતો વિકલ્પ પસંદ કરો. બધામાં શબ્દ દિશા શૂન્ય જ છે, એમાં ઓપ્શન ડી આવશે દીર્ઘાઈ દિશા શૂન્ય, શ મીંડાવાળો શ. ઓપ્શન ડી. નેક્સ્ટ, શ્રી ગોપાલ પુરુષોત્તમ ફડકેને કઈ રમત માટે દ્રોણાચાર્ય એવોર્ડ મળેલ છે? એમાં આવશે ઓપ્શન બી ખોખો. ઓપ્શન બી ખોખો. નેક્સ્ટ, નીચે આપેલ પંક્તિઓમાંથી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદનું ઉદાહરણ છે? પંક્તિ આપણે વાંચીએ. હણોના પાપીને દ્વિગુણ બનીને પાપ જગના, બીચે લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. ઓપ્શન સી હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. ઓપ્શન ડી ઉગે છે વિશ્વે કમલવન કેવા નિત નવા. મંદાક્રાંતા છંદનું ફેમસ વાક્ય છે હા પસ્તાવો વિપુલ ઝરણું, કવિ કલાપીનું રચેલું છે. બરાબર છે, એટલે એમાં આવશે ઓપ્શન સી હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, અને કલાપી સાહેબે લખેલું છે. એના પછી છે નેક્સ્ટ, સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાળવામાં આવતું અલગપણું શબ્દ સમૂહ માટેનો એક શબ્દ કયો? સગા સંબંધીમાં જન્મ તેમજ મરણ વગેરેથી પાળવામાં આવતું અલગપણું. આપણે સમાજમાં રહીએ છીએ, બેઝિક ક્વેશ્ચન છે આ, બધાને ખ્યાલ હશે. આમાં આવે ઓપ્શન બી સૂતક. ઓપ્શન બી. નેક્સ્ટ, મકાન બાંધકામની મંજૂરીની અરજી ગ્રામ પંચાયતને મળેથી કેટલા દિવસમાં હા કે નાનો જવાબ અરજદારને આપવાનું નક્કી થયેલું છે? એમાં આવશે ઓપ્શન સી 30 દિવસ. ઓપ્શન સી 30 દિવસ. નેક્સ્ટ, આઈ બ્લેન્ક ફોર માય ફ્રેન્ડ બ્લેન્ક હી કેમ. જો અહીંયા પણ ઓપ્શન જોતા ટેન્સ ઉપર આધારિત જ આ ક્વેશ્ચન છે. આઈ ખાલી જગ્યા ફોર માય ફ્રેન્ડ ખાલી જગ્યા હી કેમ. તો જોઈએ તો પહેલું વાક્ય છે અહીંયા કર્તા સાથે ક્રિયાપદની જગ્યા હોય, જ્યારે બીજું સેન્ટેન્સ છે એમાં કર્તાની પહેલા બ્લેન્ક છે. એટલે જોવાનું કે બે વાક્યને જોડતું કન્જક્શન કયું લીધું છે, તો કે સ્ટીલ, અનટિલ, અહીંયા લીધું છે અનલેસ અને સ્ટીલ. બે વખત સ્ટીલ છે, રાઈટ. સ્ટીલ બટ યેટ સ્ટીલ વિરોધાભાસ દર્શાવે છે. શું બે વાક્ય વિરોધાભાસ દર્શાવે છે? મિનિંગ જોવાનો. આઈ ખાલી જગ્યા ફોર માય ફ્રેન્ડ અને આગળ ક્રિયા કઈ છે, તો કે વેઇટ એટલે રાહ જોવાની. મારા મિત્ર માટે મેં રાહ જોઈ, ક્યાં? હી કેમ, તે આવ્યો, છતાં મેં રાહ જોઈ, એવું થાય નહીં, વિરોધાભાસ મેચ નથી થતો. એટલે આ સ્ટીલવાળા બે ઓપ્શન ત્યાંથી નીકળી ગયા. હવે વધેલા છે આપણી પાસે બીજા બે ઓપ્શન, વિલ વેઇટ અનલેસ અને આ બાજુ વેઇટેડ અને અનટિલ. ઓકે, અનલેસ અને અનટિલ. ઇફ અને અનલેસનો તમને ખ્યાલ છે, આપણે જોયેલું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વધારાના ઉપયોગમાં કે ઇફ કે અનલેસ સાથે હંમેશા સાદો વર્તમાનકાળ હોય અને સામે સાદો ભવિષ્યકાળ હોય. ઓકે, સામે સાદો ભવિષ્યકાળ આવશે વિલ વેઇટ, રાઈટ, પરંતુ અહીંયા સાદો વર્તમાનકાળ છે ના, એ સાથે કેમ છે, પાસ્ટ ટેન્સ છે, રાઈટ. એટલે એ પણ પોસિબલ નથી. અને બીજી રીતે પણ કઈ રીતે પોસિબલ નથી એ પણ જોઈએ. અનલેસ મૂકવાથી શું થશે, અહીંયા નકાર થાય તો સામેનું વાક્ય નકાર બનવું જોઈએ. જોકે સામેનું ક્રિયાપદ જે છે વેઇટ, બરાબર, રાહ જોવી, એ આ વાક્ય પ્રમાણે મિનિંગફુલ બને છે, પરંતુ અનલેસ છે અહીંયા ભૂતકાળ સાથે આવશે નહીં. પછી જોઈએ સી, આઈ વેઇટેડ ફોર માય ફ્રેન્ડ અનટિલ હી કેમ, તે આવ્યો નહીં ત્યાં સુધી મેં રાહ જોઈ. બંને ક્રિયા ભૂતકાળની થાય છે. જો તે કેમ એટલે આવ્યો અને અનટિલ એટલે આવ્યો નહીં, ભૂતકાળ થયું, અને ત્યાં સુધી, બરાબર, આઈ વેઇટેડ ફોર માય ફ્રેન્ડ, મેં મારા મિત્ર માટે રાહ જોઈ. તો આ પણ ક્રિયા કેવી દર્શાવે છે? પૂરી દર્શાવે છે, બરાબર. એટલે પાસ્ટ ટેન્સ. એટલે ઓપ્શન સી છે ને અહીંયા રાઈટ આન્સર રહેશે, વેઇટેડ અને અનટિલ. ઓકે, ચાલો નેક્સ્ટ. લીડીના ઘેરનો મોટો ભાગ કયા જિલ્લામાં આવે છે? એમાં આવશે ઓપ્શન ડી ગીર સોમનાથ. નેક્સ્ટ, હરી અપ આજ્ઞાર્થ વાક્ય છે,
બરાબર છે. પેલું ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હરી ઉતાળ કરો ધ પ્રોગ્રામ ખાલી જગ્યા સ્ટાર્ટ. ખાલી જગ્યા પહેલાંની વાત છે પ્રોગ્રામ જાતે સ્ટાર્ટ ના થાય. ઓકે, કશો વાંધો નહીં. પરંતુ આપણી પાસે ઓપ્શનમાં પેસિવ રચના નથી, રાઈટ. તો પ્રોગ્રામ ખાલી જગ્યા સ્ટાર્ટ. પછી જોઈએ પ્રોગ્રામ ઇઝ ઇન ટુ સ્ટાર્ટ, ત્યાર પછી કીધું ઇઝ બાય ટુ સ્ટાર્ટ, ઇઝ ઓવર ટુ સ્ટાર્ટ કે ઇઝ અબાઉટ ટુ સ્ટાર્ટ. તો અહીંયા થોડું મિનિંગ જોવાનું છે. એક તો પ્રોગ્રામ સાથે દરેકમાં ચારેયમાં ટુ બીનું રૂપ તો ઇઝ જ આવે છે, રાઈટ. એ તો પાકું થઈ ગયું. પછી સાથે છે ને પ્રિપોઝિશનનો ઉપયોગ કર્યો છે, ઇન ટુ, ઓવર ટુ, બાય ટુ કે અબાઉટ ટુ. તો જનરલી અહીંયા થોડુંક મિનિંગ ઉપર જવું પડશે કે ઉતાવળ કરો ભાઈ પ્રોગ્રામ છે ને સ્ટાર્ટ થવામાં જ છે. ઓવર મિનિંગ કેનો નીકળે? ઇન્ટુ ગતિ દર્શાવતું ક્રિયાપદ છે. બીજું ઓવર ટુ, ઓવર જનરલી પૂરું થવાનું લાગે તમને, બરાબર છે. અને બાય છે ને એ સમય મર્યાદા દર્શાવે, બરાબર, સમય મર્યાદા દર્શાવે. તો અહીંયા તો સ્ટાર્ટ થવાની વાત છે એમ. જ્યારે ઇઝ અબાઉટ ટુ સ્ટાર્ટ, અહીંયા પ્રોપર મિનિંગફુલ જોઈએ ને તો હરી ઓફ ધ પ્રોગ્રામ ઇઝ અબાઉટ ટુ સ્ટાર્ટ. પ્રોગ્રામ હવે શરૂ થવાની તૈયારીમાં છે. એને રિલેટેડ જે ઓપ્શન છે ને એસ ડી આવે છે, ઇઝ અબાઉટ ટુ સ્ટાર્ટ. ઓકે, નેક્સ્ટ. નીચે આપેલ જોડકા યોગ્ય રીતે જોડો. તેની અંદર જોડકા આપેલા છે. એમાં પેલું છે ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ આપેલી છે અને સામે એનું કાર્ય આપેલું છે. ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ કઈ કઈ? તો કે પોલ્ટ્રી કલ્ચર, સેરીકલ્ચર, પીસીકલ્ચર, ફ્લોરીકલ્ચર. અને એનું કાર્ય સામે જોઈએ તો ઓપ્શન એક છે મત્સ્યપાલન, બી ફૂલ ઉછેર, સી મરઘા ઉછેર અને ડી છે રેશમ ઉત્પાદન. તો હવે એની એ રીતે પેર બની જોઈએ કે જેથી કરીને આપણો એ બી સી કે ડી માંથી કયો ક્રમ છે પેરમાં રાઈટ રહીએ. તો પ્રોપર જોઈએ ને તો પેલા સાથે પોલ્ટ્રી કલ્ચર એટલે કેને કહેવાય? તો કે મરઘા ઉછેર, એટલે એકની સામે સી આવવું જોઈએ, બરાબર. તો એવા આપણી પાસે બે ઓપ્શન છે, સીમાં અને ડીમાં પહેલાની સામે સી આવે છે. પછી આગળ જોઈએ સેરીકલ્ચર છે. તો સેરીકલ્ચર છે એમાં શું આવે? રેશમ ઉત્પાદન, બરાબર છે. ડી તો બીજા સાથે ડી આવે એવો કોઈ ઓપ્શન વધ્યો છે? સી. સીમાં એકમાં જ છે કે આમ આપણે ક્રમમાં આગળ વધી રહ્યા છીએ, સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ, જ્યારે અહીંયા ડી નથી. છતાંય હવે છેલ્લા બે તો ચેક કરી રહીએ આપણે. પીસી કલ્ચર છે. તો પીસી કલ્ચરમાં કયું આવે છે ભાઈ? તો કે એ મત્સ્યપાલન. અને ચોથું જે ફ્લોરીકલ્ચર, કયું બાકી રહ્યું? તો કે ફ્લોરી એટલે ફૂલ છે, રાઈટ. તો આ પેરમાં છે ને ઓપ્શન સાચો છે, એટલે અહીંયા આપણો રાઈટ આન્સર રહેશે ઓપ્શન રહેશે સી. ઓકે, ચાલો નેક્સ્ટ. બાય 2050 કમ્પ્યુટર્સ ખાલી જગ્યા મેની ઓફ ધ જોબ્સ ધેટ પીપલ ડુ ખાલી જગ્યા બ્લેન્ક. તમે જુઓ સમય મર્યાદા આપેલી છે બાય 2050 એટલે 2050 સુધીમાં કમ્પ્યુટર્સ. મસ્ત છે. આવું એક આપણું એક્ઝામ્પલ હતું. કેનું છે ખબર છે તમને? આપણો છેલ્લો ટેન્સ હતો ને, પરફેક્ટ ફ્યુચર ટેન્સ, પૂર્ણ ભવિષ્યકાળ અથવા તો પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી. એકદમ સરસ મજાનો આપણું એ બેઠું પૂછાયેલું છે ઓલમોસ્ટ. મેની ઓફ ધ જોબ્સ ધેટ પીપલ ડુ, એવી જોબ કે જે લોકો કરે છે એ બધી કેવી થઈ ગઈ હશે? અને ક્યાંની વાત કરે છે? તો કે 2050 સુધીમાં. અને કઈ જોબ? તો કે લોકો હજી અત્યારે કરે છે એ 2050 સુધીમાં શું થઈ ગઈ હશે? તો ચાલો જોઈએ આપણે ઓપ્શનમાં. પહેલાં કીધું વિલ હેવ ટેકિંગ. તમે જાણતા હો ને તો હમણાં મેં તમને આની પહેલાં કીધું હતું, પરફેક્ટ ફ્યુચર ટેન્સ અથવા તો પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીમાં વિલ પછી હેવ આવે, પરંતુ અહીંયા આઈએનજી ના આવે, V3 આવે, બરાબર છે. તો આ રોંગ આન્સર. બીજું જુઓ હેઝ ટેકન ઓવર. ઓકે, આ ખોટું છે એટલા માટે કે અહીંયા જે સમય મર્યાદા આપેલી છે ને, બરાબર છે, બાય 2050 એ કયો કાળ દર્શાવે છે? 2050 સુધીમાં, એટલે આવનારા સમયમાં 100% ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે, પૂર્ણ ભવિષ્યકાળ. જ્યારે આ તો હેઝ ટેકન છે, આ તો પૂર્ણ વર્તમાનકાળનું ક્રિયાપદ છે, આ ના આવે. સી જુઓ વિલ હેવ ટેકન ઓવર, બરાબર છે. વિલ હેવ એની સાથે V3 ટેકન ઓવર, અને પાછળનું પણ મેચ કરવાનું છે ટુડે. એ પણ જોઈ લઈએ આપણે. તો કે આજે જે લોકો કામ કરે છે એ જોબ આવનારા 2050 સુધીમાં કોમ્પ્યુટરે ટેકન ઓવર કરી લીધી હશે, રાઈટ, બરાબર છે. કેમ કે જ્યારે ઓલમોસ્ટ લોકો છે એ નિવૃત્ત થઈ ગયા હશે અને કોમ્પ્યુટર ઉપર વર્ક થતું હશે. તો આ આન્સર મને સાચો લાગે છે. છતાં આપણે ડી જોઈ લઈએ. વિલ હેવ ટુક, રોંગ આન્સર, બરાબર છે. હેવ સાથે અહીંયા કયું આવે? V3 આવે, જ્યારે અહીંયા કયું આપેલું છે? V2, એટલે એ પણ નીકળી ગયું. તો અહીંયા રાઈટ આન્સર છે કાળ પ્રમાણે, ટેન્સ મુજબ અને મિનિંગફુલ, અને અહીંયા પણ ટુડે જ આવે. તો એ છે વિલ હેવ ટેકન ઓવર. જોઈ લેજો તમારા ઓપ્શનમાં વિલ હેવ ટેકન ઓવર અને બીજામાં છે ટુડે. ઓકે, નેક્સ્ટ. MACS MACS 1407 શું છે? નહીં, એક મિનિટ, કયો કશો વાંધો નહીં, આ હમણાં નેક્સ્ટમાં લઈ લેશું.
બરાબર છે. જો આપણે ઇંગ્લિશનો જોવો ત્યારે વિચ ઓપ્શન ઇઝ ધ સિનોનિમ ઓફ ડિસસોલ્યુટ. તો અહીંયા શું માંગ્યું છે? વર્ડ ઉપર આધારિત, રાઈટ? હા, ઓકે, કશો વાંધો નહીં, આગળ ચર્ચા કરી લઈશું. આગલા ક્વેશ્ચનમાં સોયાબીન આવે છે પણ પછી જોઈ લઈશું હમણાં. સિનોનિમ્સ, સિનોનિમ માંગ્યું છે. પહેલો ક્વેશ્ચન આપણો હતો એમાં એન્ટોનિમ માંગ્યું હતું, વિરોધાર્થી, ઓપોઝિટ. અહીંયા સિનોનિમ એટલે સમાનાર્થી, બરાબર છે. તો ત્યારે સમાનાર્થી માંગ્યું છે એટલે આના માટે તો કોઈ પેલું છે જ નહીં. આપણે એનો નિયરેસ્ટ મિનિંગ કયો છે એ જ જોવાનો છે. ડિસસોલ્યુટનો નિયરેસ્ટ મિનિંગ કયો થાય? તો આ ઓલરેડી છે ને ઓપોઝિટ છે. જો સોલ્યુટને બદલે શું આપ્યું છે? ડિસસોલ્યુટ, બરાબર છે. તો એનો નજીકનો આન્સર આવશે ઇમમોરલ. મોરલ એટલે નૈતિક ને ઇમોરલ એટલે અનૈતિક, બરાબર. એના જોવાનો મિનિંગ થાય છે કે જે ડિસસોલ્યુટનો નજીકનો વર્ડ હોય એમ. સી, ઇમમોરલ. નેક્સ્ટ. ઓકે, ચલો હવે એનાથી આગળ જોઈએ. ઇંગ્લિશનો ક્વેશ્ચન કયો આવે છે ક્રમમાં? જો આ ક્વેશ્ચન લઈ લઈએ. ચાલો, મચ્છર દ્વારા નીચેના પૈકી કયા રોગ થાય છે? એમાં આવશે ઓપ્શન ડી, ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા. બધાને ખ્યાલ હશે. જો મેલેરિયા, કોલેરા, ટાઇફોઇડ એમાં આપેલો છે. મેલેરિયા, ડેન્ગ્યુ, કોલેરા આપેલો છે. પણ કોલેરા તો પાણીથી થાય છે, તમને ખ્યાલ હશે. પછી ઓપ્શન સીમાં આપેલું છે ફરી કોલેરા છે, એ બી પાણીથી થાય છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા એ 3 સિમિલર છે, જે મચ્છર દ્વારા જ થાય છે પર્ટિક્યુલર. એટલે એમાં ઓપ્શન આવશે ડી, ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા. કારગિલ યુદ્ધ તરીકે ઓળખાતું ભારત પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ ક્યારે થયેલું? એમાં આવશે ઓપ્શન ડી, 1999. નેક્સ્ટ, નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો. એમાં પહેલું છે અ અને બ, લોહીની સગાઈ. બીજું છે શરણાઈના સૂર. ત્રીજું છે પોસ્ટ ઓફિસ. ચોથું છે કાશીમાની કૂતરી. હવે એમાં આપણે ઓપ્શન જોઈએ. પન્નાલાલ પટેલ, ધૂમકેતુ, ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા. હવે એમાં લોહીની સગાઈ છે એ ઈશ્વર પેટલીકરનું લખેલું છે, એટલે આપણે પહેલામાં આવશે સી. આમાં આપણે જોઈએ કે સી વાળા ઓપ્શન કેટલા છે, તો 2 છે, સી અને ડી. એમાં પહેલામાં છે સી. પછી બીજું છે શરણાઈના સૂર, એ ચુનીલાલ મડિયાએ લખેલું છે, તો એમાં આવશે ઓપ્શન ડી. તો બંનેમાં ઓપ્શન ડી જ છે. ત્રીજું છે પોસ્ટ ઓફિસ, એમાં આવે છે ધૂમકેતુ, બી ઓપ્શન ધૂમકેતુ. અને પહેલામાં છે ઓપ્શન એ, એટલે એ તો નીકળી જાય છે ડી. તો પણ હવે આપણે આગળનું જોઈ લઈએ. ચોથું કાશીમાની કૂતરી, એમાં આવશે ઓપ્શન એ, પન્નાલાલ પટેલ. એટલે કે અહીંયા આપણું છેલ્લે ઓલ ઓવર ઓપ્શન સી આવશે આપણો આન્સર આમાં જોડકામાં. નેક્સ્ટ, સોલંકી વંશનો સ્થાપક કોણ હતો? તો એમાં આવશે ઓપ્શન બી, મૂળરાજ પહેલો. 46, અમે બંને આ પરિસ્થિતિ સહી ના શક્યા. આ કયા પ્રકારનું વાક્ય છે તે જણાવો. પહેલું છે આજ્ઞાત વાક્ય, સંભાવનાત્મક વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય કે નિષેધ વાક્ય. આ તો જોતાની સાથે જ બધાને ખ્યાલ આવી જાય છે કે આમાં કોઈ આજ્ઞા આપવામાં આવતી નથી, કોઈ સંભવિતતા પણ બતાવી નથી, એટલે સંભાવનાત્મક વાક્ય પણ નથી. ક્વેશ્ચન માર્ક પણ આપેલું નથી કે કોઈ ક્વેશ્ચન પણ પૂછતા નથી. વાક્યમાં ચોખ્ખું લખેલું છે અમે બંને આ પરિસ્થિતિ સહી ના શક્યા. નકાર શબ્દ આવે છે, એટલે કે આ નિષેધ વાક્ય છે. નેક્સ્ટ, I was surprised when I heard him talk show. ઓકે, આવું એક વાક્ય છે ઇન્વર્ટેડ કોમામાં. પછી આપણે એવું કીધું છે ઇઝ ટ્રાન્સફોર્મ્ડ એઝ. આને ટ્રાન્સફોર્મ કરી દો કે નીચે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કયું કન્સ્ટ્રક્શન વાઇઝ અને ગ્રામેટિકલ પોઈન્ટ વાઇઝ સાચું બને. આવું એક આપણે લાસ્ટ એક્ઝામનો પેપર કરતા હતા ત્યારે એવું આવેલું હતું, રાઈટ? અહીંયા આપણે જોઈએ. ચાલો, આમાં 4 ઓપ્શન આપણે રીડ કરવા પડશે. આઈ વોઝ સરપ્રાઇઝડ ટુ હિયર હિમ ટોક શો. મિનિંગ સરખો આવવો જોઈએ,
વાક્યની રચના ભલે બદલે પણ મિનિંગ સરખો આવજો. આઈ વોઝ સરપ્રાઇઝડ, હું ખૂબ સરપ્રાઇઝ હતો વેન જ્યારે આઈ હર્ડ હિમ ટોક શો, મેં તેને બહુ વાતો કરતા સાંભળેલા. અને અહીંયા પણ આઈ વોઝ સરપ્રાઇઝ ટુ હિયર હિમ ટોક શો. ઓકે, અહીંનો જ એવો જ મિનિંગ નીકળે છે અહીંયા, અને વેન નીકળી જાય છે અને સીધું જ ક્રિયાપદ આવી જાય છે, એટલે ઇન્ફિનિટીનો ઉપયોગ કરીને વાક્ય જોડેલું છે. ઓકે, બીજું જોઈએ. ઇટ ઇઝ વેરી સરપ્રાઇઝિંગ ટુ હિયર ધેટ હી ટોક લાઇક ધીસ. અહીંયા બે રીતે આ ઓપ્શન ખોટો પડે છે. એક તો પહેલાં અહીંયા ઇઝ વર્તમાન કાળ, જ્યારે આપણને ઉપર આવેલો છે પાસ્ટ ટેન્સ. નંબર 2, અહીંયા ધેટ પછી જે બીજું વાક્ય છે ને હી કરતા, એની સાથે ક્રિયાપદનું મૂળું પાયું છે. જોયું તમે? ટોક થોડું આવે, કાં વર્તમાન કાળ હોય તો ટોક્સ આવે, અને કાં ભૂતકાળ હોય તો ટોકડો આવે. એટલે આ આન્સર, આ ઓપ્શન છે અહીંયા જુદો પડે છે. સી જોઈએ તો એમ સરપ્રાઇઝ, અહીંયા વોઝ સરપ્રાઇઝ છે તો અહીંયા વર્તમાન કાળ આવ્યું છે, એટલે આ પણ ખોટું પડે છે, તો આ નીકળી જાય અહીંયાથી. ડી જોઈએ, આઈ વોઝ સરપ્રાઇઝ ધેટ. ચાલો, અહીંયા આગળ સાચું છે, આઈ વોઝ સરપ્રાઇઝ, અહીંયા પણ સરપ્રાઇઝ છે. એન્ડ ધેટ હી ટોક, ફરી પાછું શું આવ્યું? હી સાથે કેવું આવ્યું? ક્રિયાપદનું મૂળું, એટલે અહીંયા પણ આ ખોટું છે. તો આપણી પાસે ઓપ્શન એ જે છે ને એ જ રાઈટ આન્સર છે. આઈ વોઝ સરપ્રાઇઝ ટુ હિયર હિમ ટોક શો. ફરીથી, આઈ વોઝ સરપ્રાઇઝ ટુ હિયર હિમ ટોક શો. ક્લિયર? ચલો નેક્સ્ટ. અગેન ઇંગ્લિશનો જ ક્વેશ્ચન છે. આઈ ખાલી જગ્યામાં એક્સરસાઇઝ ખાલી જગ્યા ધ્યાન. સરસ મજાનું ટેન્સ બેઝ આધારિત છે. ઓલમોસ્ટ મોટાભાગના ક્વેશ્ચન છે ને ટેન્સ ઉપર આવેલા છે, અને બાકી આપણે જે ટોપિક જોયા હતા હમણાં ચર્ચા કરું છે, એટલે આ એક સોલ્વ કરાવી દો પહેલાં. આ ખાલી જગ્યામાં એક્સરસાઇઝ ખાલી જગ્યા ધ્યાન. જો પાછળ ધ્યાન THEN છે, કેનું ઇન્ડિકેટિવ વર્ડ છે? બરાબર, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું છે. એ ન હોય તો સમય મર્યાદા માટે હોઈ શકે. આગળ જુઓ, અહીંયા કીધું સેલ સાથે હેઝ અને રિટર્ન. હમણાં જ વાત કરી, પૂર્ણ ભવિષ્યકાળ અથવા પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી લેવું હોય તો શું આવે? તો સેલ કે વિલ કે કોઈ બી મોડેલ હોય એની સાથે હેવ આવે, હોવું જોઈએ હેવ, અને પછી V3 હોવું જોઈએ. જ્યારે અહીંયા હેઝ છે એટલે આન્સર ના આવે. બીમાં જુઓ, સેલ સાથે રિટર્ન, મોડેલ ઓક્ઝિલરી સાથે તરત જ ક્યારે V3 હોય નહીં, ખોટું. બરાબર છે, એ ઓપ્શન એ રોંગ છે. અહીંયા જો સીમાં સેલ હેવ રિટર્ન, આપણે જે કહીએ કે આવું હોવું જોઈએ એવો ઓપ્શન આપણે આપેલો પણ છે ને. આપણે એમનું નથી કહેતા ને કે મોડેલ ઓક્ઝિલરી સાથે હેવ હોવું જોઈએ અને પછી V3 હોય તો પૂર્ણ અર્થ દર્શાવે, અને છેલ્લે બાય ધ્યાન. છતાં આપણે આ જોઈએ છે ખાલી સેલ હેવ છે, પરંતુ અહીંયા રાઈટ છે, V3 નથી, એટલે આ પણ ના આવે. ઓકે, તો આપણી પાસે એક જ પ્રોપર ટેન્સ બેઝ આધારિત પૂર્ણ ભવિષ્યકાળ અથવા તો પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી આઈ સેલ હેવ રિટર્ન માય એક્સરસાઇઝ બાય ધેન. ત્યાર સુધીમાં મેં મારી એક્સરસાઇઝ લખી લીધી હશે. આવો પૂર્ણ અર્થ દર્શાવતો એક જ ઓપ્શન છે, વન એન્ડ ઓનલી, સેલ હેવ રિટર્ન બાય. ક્લિયર? ચાલો, ઓલમોસ્ટ જે પેપરની અંદર છે ઇંગ્લિશના ક્વેશ્ચન છે ને એ આપણે સોલ્વ કરી લીધા છે. આગળ બીજા ટોપિકના આવે છે તમારે કન્ટેનર ને, પણ તમને હું કહી દઉં તો તમે જોઈ લેજો. મોટાભાગની ટેન્સ બેઝ આધારિત છે કે જે આપણે ચલાવેલા છે એમાંથી આવી ગયા છે. બીજું ડબલ કમ્પેરિઝન છે, એમની 2 થી 3 બ્લેન્ક્સ અથવા તો ક્વેશ્ચન હતા. ત્યાર પછી ટીલ અને અનટીલના ઉપયોગવાળા 2 પોઈન્ટ હતા. ક્લિયર? અને બાકી ટેન્સ, કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ, પાસ્ટ, અને બાકી જે 2 આવેલા છે એ એન્ટોનિમ અને સિનોનિમ. આ વર્ડ હોય એ આપણી વોકેબ્યુલરી ઉપર ડિપેન્ડ કરે. ખ્યાલ આવ્યો? તો મને એવું નથી લાગતું કે આમાંથી એક પણ ક્વેશ્ચન આપણે એન્ટીટેલી કરીએ તો રહી જાય, અથવા તો કોઈ બહારનો હોય કે જેની આપણે આગળ ચર્ચા કરેલી ન હોય. ઓકે, ચાલો હું આગળ વરું છું. નેક્સ્ટ. મૃત સમુદ્ર શું છે? એમાં આવશે ઓપ્શન સી, સૌથી વધુ ખારાશ ધરાવતો સમુદ્ર. ઓપ્શન સી. નેક્સ્ટ. નીચે સંધિનું જૂથ આપવામાં આવેલ છે, તેમાંથી વિગ્રહ સંદર્ભે કયા વિકલ્પની સંધિ ખોટી છે? એમાં આવશે ઓપ્શન એ, અનુ વત્તા એસના બરાબર અનેશના, એનેશના, અન્વેષના આવે એ ખોટી છે સંધિ. નેક્સ્ટ. ગુજરાત રાજ્યમાં સરકારી પશુ પક્ષી રસી ઉત્પાદક સંસ્થા ક્યાં આવેલી છે? એમાં આવશે ઓપ્શન બી, ગાંધીનગર. ઓકે, 5 મિનિટનો બ્રેક છે, પછી સર આવે છે. બે મિનિટ ઓનલાઈન રહેજો, નેક્સ્ટ ચાલુ થાય છે. આગળના પણ કરાવી દો તમે. હવે આગળના ક્વેશ્ચન ભાઈ આપણે કરાવીએ કે આ ફેકલ્ટી પાસે કરાવીએ? ચાલો, હવે આપણે જેના બાજીગર છીએ એ બાજી હવે આપણા હાથમાં આવી ગઈ છે. બરાબર?
અને એ બાબતો હવે આપણે કવર કરીશું ઝડપથી. બરાબર ને ભાઈ? બધા રેડી છો વેટનરીના ક્વેશ્ચન માટે? અને આપણે ક્યાંથી ભણાવ્યું ને કેટલું પૂછાયું એ બધી બાબતો આપણે જોઈ લેવી છે. બરાબર ને? એટલે હવે ભાઈ બધા રેડી રહો, થોડું માઇન્ડને વ્યવસ્થિત સેટ કરી લો. આગળનો ક્વેશ્ચન થઈ ગયો છે? ચલો, આ ગાંધીનગરમાં આવેલું છે. આ ગાંધીનગરમાં સેક્ટર 28માં આવેલું છે. એનું નામ છે પશુ જૈવિક સંસ્થા. બરાબર છે? આપણી ગવર્મેન્ટ ઓફ ગુજરાતની બોડી છે. ત્યાં આગળ ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા સંચાલિત છે આ વસ્તુ. બરાબર? પરીક્ષામાં ભલે આવડ્યું હોય કે ના આવડ્યું હોય, ટેન્શન લેતા નહીં. બાકીના જે 50 ક્વેશ્ચન છે જીવનમાં ફરી ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે જ, એટલા માટે આપણે કવર કરાવવા જઈ રહ્યા છીએ. ઓકે, ચાલો બધા જરાક કેવું છે જોશ જરાક બતાવી દો ભાઈ, કે બધા ટેન્શનમાં છો. હજી જોશ હાઈ જ છે ને, હાઈ જ રહેવું જોઈએ. બરાબર છે? કોઈ ટેન્શન નથી લેવાનું થતું. બધા ડાર્ક હોર્સ વાળા સિલેક્ટ છે, મને ખબર પડી ગઈ છે. નીચેના પૈકી ઉત્તમ પ્રકારના ઊન માટે વિશ્વ પ્રચલિત ઘેટાની નસલ કઈ છે? આમાં હું તમને જવાબ નહીં કહું મિત્રો. આમાં હું તમને આપણે જે ભણાવ્યું હતું મેરીનો બ્રીડ ઓફ શીપ ઓરિજિનેટેડ ઇન, ક્યાંથી ઓરિજિનેટ થઈ છે એવું આપણે ભણાવ્યું છે. બીજું આપણે 110 ક્વેશ્ચનનો જે ટેસ્ટ ક્વિઝ હતી શીપ ગોટવાળી, એમાં પૂછ્યું છે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ પ્રકારનું ઊન ધરાવતી ઘેટાની ઓલાદ કઈ છે? બરાબર છે? અને પ્રશ્ન શું પૂછાયો છે? ઉત્તમ પ્રકારના ઊન માટે વિશ્વ પ્રચલિત ઘેટાની નસલ કઈ છે? જોવાય છે પ્રશ્ન? બરાબર? મેરીનો. આ અહીં આગળ ભણાવ્યું છે, ક્વિઝમાં આપ્યું છે, અહીં આગળ પણ ભણાવ્યું છે ને અહીં આગળ પૂછાયું છે. બરાબર ને? ચાલો, મેરીનો થઈ ગઈ. સરસ. આ આપણો પહેલા નંબરનો ક્વેશ્ચન. નીચેના પૈકી ઈંડા ઉત્પાદન માટે મરઘીની વિશ્વ પ્રસિદ્ધ ઓલાદ કઈ છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ વર્લ્ડ ફેમસ બ્રીડ ઓફ પોલ્ટ્રી ફોર એગ પ્રોડક્શન? એગ પ્રોડક્શન માટે પ્રખ્યાત બ્રીડ કઈ છે ભાઈ? બરાબર છે? હવે પાછું હું જવાબ નહીં કહું, હું તમને આ લેક્ચર બતાવીશ. કોનું લેક્ચર છે? કોઈ કહેશે કોણે ભણાવ્યું હતું ભાઈ? આ પીડીએફ, આ પીપીટી કોને ભણાવેલી છે? ફેકલ્ટીનું નામ કહેશે કોઈ? ટીકે સર. યસ, એક્ઝેક્ટલી. ટીકે સરનું લેક્ચર છે. લેગહોર્ન લખ્યું છે અહીંયા આગળ. ઇટલીમાંથી આવી બેસ્ટ લેયર બ્રીડ ઇન ધ વર્લ્ડ. આવી ગયું? અને ડાર્ક કલરે કરેલું છે ભાઈ. બીજા બધા અક્ષર જે છે એના કરતાં આ ડાર્ક કલરમાં છે. બરાબર ને? અહીં આગળ જો આ પૂછાયું કડકનાથનું તો લખી શકતા આપણે. રેડ કરીને આપ્યું છે. કડકનાથનું મીટ જે છે બહુ ઉપયોગી છે કેન્સર, ડાયાબિટીસ, હાર્ટના પેશન્ટ માટે ખાવું જોઈએ. અને કાલામાસી તરીકે ઓળખવામાં આવે છે. આ પણ પૂછાતું આપણને આવડી જતું, પણ અહીં આગળ પણ આપણે કાળું કરીને રાખ્યું છે તમારા માટે. બરાબર છે? આખા ધોળામાં આ કાળું કર્યું છે તમારા માટે. સરસ. ચાલો આગળ. કૂતરામાં હિમેટોમા એટલે કે લોહીની ગાંઠ કયા ભાગમાં વધારે જોવા મળે છે? હિમેટોમા ઇન ડોગ ઇઝ મોસ્ટલી ઓબ્ઝર્વ ઇન વિચ પાર્ટ ઓફ ધ બોડી? આનો પણ હું જવાબ નહીં આપું. આનો જવાબ પણ ટીકે સરનું લેક્ચર, બરાબર, સર્જરી કે સુપરસ્ટાર, એમાં તમને ભણાવ્યું હતું. ટ્રોમા, હિમેટોમા. અને સાહેબે તમને 4 વખત કીધું હતું કે આ હિમેટોમા જે છે એ ડોગની અંદર જોવા મળતું હોય છે. ભાઈ કીધું હતું કે નહોતું કીધું? જરાક હા કે ના કહેજો એટલે મને ખ્યાલ આવે. કેમ કે બીજા બધાનું બજારમાં કેવું એવું છે કે ડાર્ક હોર્સવાળા ખાલી ફેંકે છે. ભાઈ એવું કરીએ છીએ આપણે કાંઈ? તો બરાબર રબારી. ચાલો આગળ. ગાયમાં રંગસૂત્રોની કેટલી જોડ હોય છે? કેટલી પેર હોય છે? આનો જવાબ પણ હું નહીં આપું. આનો જવાબ પણ આપણું લેક્ચર આપશે. ક્વેશ્ચન આન્સર સેશન 3 યાદ હોય તો. ત્યાર પછી એની અંદર 56 નંબરનો ક્વેશ્ચન હતો આપણો. નંબર ઓફ ક્રોમોઝોમ ઇન કેટલ. શું પૂછ્યું છે? નંબર ઓફ ક્રોમોઝોમ ઇન કેટલ. એમાં કેટલનું સમજાયું છે. આ જે તે વખતે મેં ટીક માર્ક કર્યું છે. અહીં કેટલ લખ્યું છે 60, અહીં ડોગ અને પિગમાં 78, ગોટમાં 38, શીપમાં 54. કોઈ નહીં શીખવાડે. બરાબર? અહીં આગળ ફરી તમને બતાવ્યું છે એક આખું બનાવીને, એમાં 2n પણ લખીને બતાવ્યું છે. અહીં આગળ જુઓ 2n મેં મારા હાથથી લખેલું છે ભાઈ. બરાબર? આ 2n નંબરની અંદર આ આવે. અને એ વખતે મેં તમને જે તે ટાઈમે કીધું હતું કે n નંબર પૂછે, n નંબર, તો આના અડધા કરી દેવાના. 60 હોય તો એના અડધા કેટલા થાય? 30. સાચો જવાબ 30 છે. મળી ગયો ને ભાઈ? ત્યાં પણ સંતોષ નથી થતો. કેટલાકને એવું થાય છે કે સાહેબ તમે નથી ભણાયું. તો એ વાંધો નહીં ભાઈ, જોઈ લે બેટા. નંબર ઓફ ક્રોમોઝોમ ઇન કેટલ, ડોક્ટર ભાવિન ધાંધલા, ટેસ્ટ નંબર 18, ક્રોમોઝોમ નંબર ઓફ ડોમેસ્ટિક એનિમલ. પહેલો જ ક્વેશ્ચન મૂક્યો છે ભાઈ.
છે કે નહીં? ચેલેન્જ છે સાહેબ, કોઈ ક્વેશ્ચન બહાર નથી. 60 બરાબર છે. અહીં પણ તમને એ જવાબ અમે બતાવ્યો છે, અહીં પણ તમને ભણાવીને બતાવ્યું છે. શાને ભૂલાય? ન જ ભૂલાય ને. પછી બધા કે પેપર ઇઝી લાગ્યું. ડાર્ક હોર્સ વાળાને ઇઝી જ લાગે ભાઈ, આ રમત જ હતી એમના માટે. આગળનો પ્રશ્ન, ગર્ભ પરીક્ષણ માટે ક્યુબોની ટેસ્ટ કયા પ્રાણીમાં કરવામાં આવે છે? આનો જવાબ પણ હું તો નહીં જ આપું, આગળ આપણું લેક્ચર આપશે. ક્વેશ્ચન નંબર 10, જે તે ટાઈમે તમને આપણે મેરેથોન કરાવી હતી, યાદ હોય તો. મેરેથોનની અંદરનો ક્વેશ્ચન છે ક્યુબોની ટેસ્ટ, આ રીતે જ લખેલું હતું, મેર, કેટલ, બીચ અને ગોટ. અહીં પણ મેર છે, બીચ છે, કેટલ છે અને ગોટ ઈવ છે. શું બદલીને શું બદલ્યું? પણ મારા સ્ટુડન્ટને એટલું પણ ખબર છે. ચલો મને જવાબ આપો, કયા હોર્મોન માટે કરવામાં આવે છે? એ તો પરીક્ષામાં પેપર કાઢવાવાળાનો આભાર કે આટલું સહેલું પૂછ્યું. કયા હોર્મોન માટે ક્યુબોની ટેસ્ટ થાય છે? કોઈ જવાબ આપશે? ઇસ્ટ્રોજન હોર્મોન માટે. આ વસ્તુ છે ને એ ડાર્ક હોર્સમાં છે ભાઈ. 4 સ્ટુડન્ટે સટાક દઈને જવાબ આપી દો ઇસ્ટ્રોજન હોર્મોન માટે. કેટલા દિવસે કરવામાં આવે છે એ પણ મારા છોકરાઓને ખબર છે, મને એનું ગર્વ છે. બરાબર. ત્યાર પછી ડેલી હું ક્વેશ્ચન આપતો હતો વોટ્સઅપની અંદર, ક્યુબોની ટેસ્ટ ફોર પ્રેગ્નન્સી ડાયગ્નોસિસ ડન ઇન વિચ એનિમલ? મેર, કેટલ, બીચ કે ગોટ? ત્યાં પણ મેં આ જવાબ મૂકેલો છે, પ્રશ્ન મૂકેલો છે, મેર આવે. બરાબર છે. ત્યાર પછી મેં આ લખ્યું છે, ક્યુબોની ટેસ્ટ ઇઝ યુઝ ટુ ડિટેક્ટ ઇસ્ટ્રોજન લેવલ ઇન પ્રેગ્નન્ટ મેર. બરાબર, એટલીસ્ટ 100 ડે, 100 દિવસનું હોય ત્યારે. આ લેવલ સુધીનું આપણે નોલેજ આપ્યું છે ભાઈ, કાંઈ કાચું ન પડે. બરાબર, આમાં કશું ઘટે નહીં. ક્યુબોની ટેસ્ટ તો બધાને ખબર હોય, મેરમાં થાય એ પણ બધાને ખબર હોય, કયો હોર્મોન કરાવવાનો હોય ને એ કોઈને ખબર ન હોય, ત્યારે મારા છોકરા આગળ આવે. બરાબર છે. બાકી સિમ્પલ જ લાગે પેપર. ચાલો આગળ. 20મી પશુધન વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાત રાજ્યની પશુધન વસ્તી કેટલી છે? આના માટે તમને કરંટ કરીને એક પીડીએફ તમને સેન્ડ કરી હતી. કરંટ કરીને એક પીડીએફ, એ પીપીટીની અંદર તમામ બાબતો આપણે આવરી લીધી હતી, અને એમાંથી જે ઇમ્પોર્ટન્ટ હતું ને એ મિત્રો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે કવર કર્યું હતું. કોનું લેક્ચર છે આ કોઈ કહી શકશે? ડૉક્ટર પ્રિયંક સરનું લેક્ચર છે આ. એની અંદર જો ગુજરાત પોપ્યુલેશન 2012માં અને 2019માં છે કે નહીં, કેટલું ચેન્જ આવ્યું એ પણ સિસોદિયા લખ્યું છે. બરાબર ને મારા ભાઈ? અને ત્યાર પછી ભાવિન સરનો ટેસ્ટ 20મું લાઇવસ્ટોક સેન્સસ વિશેનું 6થા નંબરનું પેજ, એની અંદર આ ક્વેશ્ચન, ગુજરાતમાં પશુઓની કુલ સંખ્યા કેટલી છે? હતો કે નહીં ક્વેશ્ચન? બોલો સાચો જવાબ શું કરીને આવ્યા? 2.689 કરોડ. થાય કે નહીં ભાઈ? બધા ખરું કરીને આવ્યા છો, બરાબર ને? અલ્પેશભાઈ, પાર્થ, કાંઈ ઘટે નહીં આમાં. ચાલો આગળ. દૂધ દોહનની ક્રિયા સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવ કયો છે? આનું તો મને પ્રૂફ પણ આપવાની જરૂર લાગતી નથી. આમાં પ્રૂફ આપીશ તો એવું લાગશે કે આ ક્વેશ્ચનના કેવા પ્રૂફ, પણ તેમ છતાં પણ ચાલો. હોર્મોન ઇસેન્શિયલ ફોર લેટ ડાઉન ઓફ મિલ્ક, ઓક્સિટોસિન, પ્રોલેક્ટિન, પ્લેસેન્ટલ લેક્ટોજન કે થાઇરોક્સિન. 10th ડેમો MCQ કરીને આપણી વર્ડ ફાઇલ અને એમાંથી આપણે પીપીટી બનાવીને તમને ભણાવ્યું છે. બરાબર, ઓક્સિટોસિન એ સાચો જવાબ થશે. વિશ્વ સંક્રમણ દિવસ, વર્લ્ડ ઝૂનોસિસ ડે ક્યારે મનાવવામાં આવે છે? 20 વખત આવ્યું, બરાબર ને ભાઈ? 20 વખત ભણાવ્યું છે, વાત સાચી રબારી તારી. બરાબર છે. વર્લ્ડ ઝૂનોસિસ ડે ક્યારે મનાવવામાં આવે છે? જોઈ લઈએ આગળની સ્લાઇડ. ડાર્ક હોર્સ કેરિયર એકેડેમી ક્વેશ્ચન એન્ડ આન્સર સેશન 3. બરાબર, આ ઉપર દેખાય છે એ આપણી પીડીએફ પીપીટી. એમાં 61 નંબરનો ક્વેશ્ચન. બધા અહીં ભૂલ કાઢે. ક્યાં ભૂલ કાઢે? અહીં. કેરિયર એકેડેમીના સ્પેલિંગમાં ભૂલ છે, શું ધ્યાન રાખો છો એમ? એટલે પણ નેચે ધ્યાન રાખને, તું ચા ક્વેશ્ચન લખ્યો છે ત્યાં આવી કોમેન્ટો કરે. બોલો, હા મારી ભૂલ છે, હું સ્વીકારું છું. મારા એના તરફ ધ્યાન દોર્યું એના માટે એ ભાઈનો પણ આભાર. પણ ભાઈ તું અહીં તો જો નીચે કન્ટેન્ટ હું છે ને એની વાત ચાલે છે. ઇંગ્લિશ ગ્રામરની થોડી ચર્ચા લઈને બેઠા છીએ આપણે. એના માટે આપણા સાહેબ બેઠા છે અડીખમ, સાંઈરામ દવે સાહેબ. તો હવે અહીં આગળ આપણે શું ભણાવ્યું? નીચેનામાંથી કયો ઝૂનોટિક ડિઝીઝ છે એવું ભણાવતા હતા જે તે વખતે. એ વખતે કીધું હતું ઝૂનોટિક ડિઝીઝ એટલે પ્રતિસંચારિત રોગ એવું કીધું હતું. એમાં ભણાવ્યું હતું કે માણસ અને પશુ અને માણસ આમાં વાઇસે વર્ષા જે ફેલાય ને જે રોગો, એને આપણે પ્રતિસંચારિત રોગ કહેતા હોઈએ. આ જે બાબત છે વન હેલ્થ એસ્પેક્ટ હેઠળ આખા વર્લ્ડની અંદર મૂકવામાં આવ્યું છે. વન હેલ્થ એટલે શું?
એ પણ મેં તમને જે તે વખતે વન હેલ્થ એટલે માણસોનું અને પશુઓનું સ્વાસ્થ્ય જે છે એકબીજા સાથે સંકળાયેલું છે અને એના આધારે આપણે બંનેને ટ્રીટ કરવા જોઈએ અને આ વસ્તુ વન હેલ્થના અંડરમાં આવે. આ બાબત કોઈ બીજાએ નથી શીખવાડી, આપણે શીખવાડી છે. પણ પ્રશ્નો ઇઝી મુકાયા અથવા તો પ્રશ્નો ઇઝી લાગ્યા કારણ કે આપણી તૈયારી સારી હતી. એમાં હું શું કરું? આગળ જોઈએ તો એ જ સ્લાઇડમાં બરાબર, આ સ્લાઇડ નંબર 21 હશે, આ 22 નંબરની સ્લાઇડ છે. અહીં આગળ 109 સ્લાઇડ હતી આમાં. એમાં વર્લ્ડ ઝૂનોસિસ ડે આખું પેજ ભરી ગાલી હતું ભાઈ. ભર્યું હતું કે નહોતું ભર્યું? અને શું લખ્યું હતું? જુલાઈ 6 લખ્યું છે ને. આ વસ્તુ છે ભાઈ. ઝૂનોટિક ડિઝીઝ રિફર્સ ટુ ડેડ ટ્રાન્સમિટ. આ પણ આપણી MCQ મેરાથોનનો એક PPTનો એક ભાગ છે. એની અંદર પણ આપણે આ વસ્તુ તમને ટીક કરાવી હતી કે કેવા રોગોને ઝૂનોટિક ડિઝીઝ કહેવાય. અને ત્યાર પછી એ જ સ્લાઇડમાં ફરી બીજો એક ફોટો અલગ પ્રકારનો મૂકીને પણ લખીને બતાવી દે 6 જુલાઈ ભાઈ વર્લ્ડ ઝૂનોસિસ ડે. યાદ રાખજો મારા વીરા. બતાવ્યું હતું કે નહીં? ચાલો પુખ્ત ગાયને શું થયું ભાઈ? કંઈ ખબર ન પડી. 6 જુલાઈ છે ને? આ રાઈટ આન્સર આપણો, બરાબર ને? પુખ્ત ગાયને પ્રતિદિન કેટલા લીટર પાણી આપવું જોઈએ? હાઉ મચ ક્વોન્ટિટી ઓફ વોટર શુડ બી ગિવન ટુ એન એડલ્ટ કાઉ પર ડે? કેટલું પાણી આપવું જોઈએ ભાઈ? હવે તમે કહેશો સાહેબ આ તો નહીં હોય આપણા લેક્ચરમાં, બરાબર ને? નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. ડાર્ક હોર્સ કેરિયર એકેડેમીનું આદર્શ પશુ રહેઠાણ ગુજરાતીમાં લેક્ચર. આદર્શ પશુ રહેઠાણ અંગેનું ગુજરાતીમાં લેક્ચર. એની સ્લાઇડ નંબર 15. કયા નંબરની સ્લાઇડ? 15 નંબરની. સામાન્ય રીતે શરીરના નિભાવ માટે એક પશુને 30 થી 50 લીટર પાણીની જરૂરિયાત હોય છે. કોણે ભણાવ્યું લાલ અક્ષર કરીને ભાઈ? છે ને? એટલે આપણે અટકતા નથી ભાઈ. આટલું તો સામાન્ય છે, ચલો બધાને આવડે. પણ જીવનમાં 1 લીટર દૂધ દીઠ 3 લીટર પાણીની જરૂરિયાત હોય અને 10 લીટર દૂધ આપતી ગાયને દૈનિક 60 થી 80 લીટર પાણીની જરૂરિયાત હોય, બરાબર? ત્યાર પછી પાણીનો હવાડો પણ ભણાવ્યો છે ને, પાણીનો હવાડો પાકો બનાવવાનો એ પણ સમજાવ્યું છે ને, પાણીના હવાડાની અંદર ચૂનો મારવો જોઈએ ને એ પણ આપણે શીખવાડ્યું છે. અને ચૂનો કેમ મારીએ કે ચૂનો મારવાથી કેલ્શિયમ મળે અને આ કેલ્શિયમ મળે ને તે પશુપાલકોને બજારમાંથી કેલ્શિયમ લાવીને પીવડાવવું ન પડે, બરાબર? બીજું લીલ ન થાય પાણીમાં, બીજું જીવજંતુ ન થાય પાણીમાં, એના માટે કેલ્શિયમ ચૂનો આપણે અંદર વ્હાઇટ ધોળિયો અંદર આપણે કહીએ ને, ચૂનો લાવીને ફોડીને એનો વોશ મારવો જોઈએ, જેથી કરીને ચૂનો ધીરે ધીરે પાણીમાં દ્રાવ્ય થાય, બરાબર? અને એ પાણી પીવે પશુ તો એને કેલ્શિયમ બજારમાંથી લાવવાની જરૂર નથી, બરાબર છે? કેલ્શિયમનો જે ખર્ચો છે મહિને દાડે ગણતરી મારીએ તો 300 થી 400 રૂપિયા એક પશુપાલકના તમે બચાવી શકો ભાઈ. ક્યારે? આ નોલેજ હોય ને ત્યારે. આ નોલેજની કિંમત કરીએ છીએ આપણે વાત કરીએ છીએ દરેક વખતે લેક્ચરની શરૂઆતમાં જ્યારે ક્લાસ ચાલુ કરે ને ત્યારે કીધું હતું કે ભાઈ તમે માત્ર ને માત્ર જીવિકા શિક્ષણની પાછળ પડશો ને તો જીવનલક્ષી શિક્ષણ નહીં મળી શકે ભાઈ. આ જીવનમાં કામ લાગે એવું શિક્ષણ છે. પેલું માત્ર ને માત્ર તમને રોટલી આપશે, બરાબર ને? પણ આ તમને માન સન્માન મોભો અને તમને પોતાને ફીલ કરાવશે કે તમે કયા લેવલના માણસ છો. એ આ નોલેજની અંદર તાકાત છે ભાઈ. એટલા માટે ડાર્ક હોર્સની વાત કરીએ છીએ આપણે, બીજાની વાત નથી કરતા. આગળનો ક્વેશ્ચન જોઈએ. શિંગડાના કેન્સરનો ઉત્તમ ઇલાજ કયો? સર્જરીની અંદર તમને વાત કરી હતી, બરાબર છે, કે શસ્ત્રક્રિયા કરો, બરાબર છે? અને આ તો કોમન છે, ખબર જ પડી જાય ફટ દઈને કે ભાઈ આમાં કોઈ પણ પ્રકારની દવા નથી જ ચાલતી. કરમોડી, બરાબર? હોર્ન કેન્સરની તો વાત આપણે કરી જ છે, પણ સાથે સાથે હોર્ન કેન્સર કઈ જગ્યાએ કરવાનું, બરાબર છે? અને એમાં કઈ નર્વ બ્લોક કરવાની, કોઈ કહેશે મને કઈ નર્વ બ્લોક કરતા હોઈએ છીએ આપણે, ત્યાં સુધી કોર્નોલ નર્વ, બરાબર ને? ત્યાં સુધી આપણે વાત કરતા હોઈએ છીએ એટલા ડિટેલમાં. અને કોર્નોલ નર્વ ક્યાં હોય ભાઈ એ પણ આપણે તો ફોટોમાં શીખવાડીએ કે આ શિંગડું હોય અને આ આંખ હોય તો બંને જોડતી જે રેખા બને ત્યાં જે સેન્ટર પોઈન્ટ આવે ત્યાં કોર્નોલ નર્વ હોય, બરાબર ને? આ ડાર્ક હોર્સના સ્ટુડન્ટ છે ભાઈ. આગળ, દુધાળ પશુઓને તેના વજનના કેટલા ટકા ખોરાક સૂકી માત્રામાં આપવો જોઈએ? બધા કન્ફ્યુઝ થઈ જાય, સાહેબ આવું ક્યાં આપણે ન્યુટ્રિશનમાં જોયું બેટા બતાવો. જુઓ, 1 લાઇનર ગુજરાતીના 1 થી 60 આપણે પહેલા દિવસે કર્યા હતા, યાદ હોય તો. એની અંદર આ ટેબલ મૂક્યું હતું મેં આવું.
અને એની અંદર દુધાળા પશુ માટે આહારની વૈજ્ઞાનિક ગણતરીનું આટલું સરસ ટેબલ શણગારીને મૂક્યું હતું અને લખ્યું હતું કે વજનના 2.5 થી 3.5% આહાર સૂકી માત્રામાં આપવો જોઈએ. અહીં પણ આપણું પેટ ન ભરાયું તો આપણે ફરી પાછું છોકરાઓને ડ્રાય મેટર ફીડિંગ ઓફ કેટલ 18 નંબરનો ક્વેશ્ચન MCQ મેરાથોન આની અંદર પણ મૂક્યો હતો. અહીં પણ આપણને સંતોષ નથી થતો, કારણ કે જાણે ઉપરથી આપણને કંઈ ન મોકલ્યા હોય કે તમે જે વારંવાર રિપીટ કરાવશો એ જ છોકરાઓને પૂછશું. ફરીથી 29 નંબરનો ક્વેશ્ચન MCQ મેરાથોનની અંદર ગુજરાતીમાં પાછો ભણાયો કે મારા જે છોકરાઓ ગુજરાતીમાં કોર્સ કરીને આવ્યા છે, બરાબર, જે છોકરાઓ જૂના છે, જેમણે નવું DVSC નથી કર્યું, એમના માટે શું? એમના માટે પણ આપણે વ્યવસ્થા કરી હતી. પશુ દૈનિક તેના વજનના ખાલી જગ્યા ટકા સૂકોચારો ખાઈ શકે, ત્યાં પણ આપણે પ્રશ્ન મૂક્યો હતો. 3%, બરાબર છે. આનંદ થાય ભાઈ, આનંદ તો થાય જ ને, કેમ ન થાય? બરાબર. કોના દૂધમાં ફેટની ટકાવારી વધુ હોય? બરાબર, ઘોડી, બકરી, મહિલા કે ઘેટી? આપણને ખબર છે આ બકરીનું દૂધ, મહિલાનું દૂધ બે સિમિલર હોય, બરાબર છે. એટલે જ ક્યારેક બાળકોને પીવડાવવાનું થાય તો બકરાનું દૂધ પણ આપણે લાઈન પીવડાવતા હોઈએ છીએ, બરાબર. ઘોડાના દૂધના પણ ફેટ એટલા હાઈ નથી હોતા, પણ ઘેટું જે છે એના દૂધના ફેટ 12 થી 14% જેટલા હાઈ હોય, બરાબર. તો ફેટની ટકાવારીમાં ઘેટી એટલે કે ઈવ જે છે એ ડોમિનન્ટ થાય છે. શોધ્યું, પણ મેં ફેટની ટકાવારીનું એક ટેબલ ભણાવ્યું હતું, પણ મને ટાઈમ પણ ઓછો રહ્યો અને મને શોધતા મળ્યું પણ નહીં, કારણ કે લેક્ચર જ એટલા બધા છે. થોડુંક જો ભણાવ્યું હોય ને તો હું તમને ફટાક દઈને શોધીને બતાવી દઉં કે આ લેક્ચરમાં હતું, આ પીડીએફમાં હતું. પણ મને યાદ છે કે ક્યાંક મેં બધા જ એનિમલના પર્સન્ટેજ, ફેટ પર્સન્ટેજ કમ્પેરિઝન કરીને કોલેસ્ટ્રોલની સાથે મેં સમજાવેલા છે અને બતાવેલા છે, પણ માફ કરજો મને મળ્યું નથી. પણ તમે કહો છો ભણાવ્યું હતું ડેરી સાયન્સના લેક્ચરમાં, યસ, LPTમાં, તો એ લેક્ચર મારે જોવું પડશે. એમાં મેં આ લીધું હતું, મને યાદ છે મેં લીધું છે, પણ ક્યાં હતું એ મને ખબર ન પડી, મને મળ્યું નહીં, એટલે હું શોધી ન શક્યો. કાંઈ વાંધો નહીં. ઓપરેશન ફ્લડ શબ્દ શેના સાથે સંકળાયેલો છે? એક્સટેન્શન એજ્યુકેશનના લેક્ચરની અંદર આપણે ભણાવ્યું હતું, બરાબર છે. એ પણ મારે એવું થયું કે એમાં પણ હું પહોંચી ન વળ્યો, મને મળ્યું નથી. પણ બરાબર, ગુરુ તમે છાઈ ગયા, અલે ભાઈ તમે છવાઈ ગયા છો મારા ભાઈ, બરાબર, તમે છવાઈ ગયા છો. પોઈન્ટ ટુ બી રિમેમ્બરમાં હતું, ક્યાંક તો હતું. ઓપરેશન ફ્લડ જે છે એની આપણે તારીખો સાથે વાત કરી લઈએ. ઓપરેશન ફ્લડ 1-2 જે રિલીઝ થયા 1965માં, 1972માં, એ પણ આપણે ચર્ચા કરી હતી. એ વખતે ઓપરેશન ફ્લડના જો વર્ષ તમને યાદ કરાવે તો સ્વાભાવિક છે ઓપરેશન ફ્લડ દૂધ માટે હતું, એ તો કહ્યું જ હોય ને, હે, એ ન કીધું એવું બને જ નહીં. ચાલો આગળ વાત કરીએ. પશુના શરીરમાં મોટામાં મોટી ગ્રંથિ કઈ છે? બધાને એમ હશે ને કે સાહેબ અલગ અલગ વિષયના પ્રશ્નો છે ને એટલે આ એકેડેમીવાળા પહોંચી નહીં વળ્યા હોય, બરાબર. પણ આનો જવાબ નેક્સ્ટ સ્લાઇડમાં છે. લીવર, અને લીવર ભણાવતી વખતે પહેલી જ લાઈન, ઇટ ઇઝ ધ લાર્જેસ્ટ ગ્લેન્ડ ઇન ધ બોડી, બરાબર. અને ત્યારે પણ કીધું હતું કે જો સ્કિન લખેલું હોય ને તો સ્કિન પછી લાર્જેસ્ટ ઓર્ગનમાં આવશે. એવું યાદ છે કોઈને કે ઓર્ગન પૂછે કે ઓર્ગન કયું સૌથી મોટું? તો મેં તમને યાદ કરાવ્યું હતું કે સ્કિન બેટા લખજો, બરાબર. પરીક્ષામાં સ્કિન લખીને આવવાનું થાય. બોલો, પણ જેને ટાટિયા જ ખેંચવા છે અને બીજું કામ શું? પેપર સોલ્વ કરાવવું એ કંઈ મોટી વાત થોડી છે. પણ આવું વિથ પ્રૂફ તમે કંઈક આપો તો અમે માનીએ, બરાબર ને. ચાલો આગળ જોઈએ. અહીં પણ તમને ભણાવ્યું હતું ઇમ્પોર્ટન્ટ વેટનરી કરીને તમને મટીરિયલ પણ પ્રિન્ટ કાઢવા માટે આપ્યું હતું. પ્રિન્ટ કાઢવા માટે શું કરવા? પ્રિન્ટ કાઢવા માટે. એ વખતે પણ જોડાયું હતું લીવર, અલગ અલગ એનિમલના, ઓક્સનું, હોર્સનું, ડોગનું. આજે કદાચ થોડા કંટાળતા હશો, કંટાળો આવે છે ને બધાને ભાઈ, કારણ કે હવે પૂછાવાનું નથી અને આ ભણીને કરવું શું, આનું કામ શું? પણ ભાઈ આ બધું કરેલું છે ને ક્યાંય એળે જતું નથી. આ પરીક્ષામાં નહીં તો બીજી પરીક્ષામાં પાસ થઈ જશું ને તો બીજા કોઈને સમજાવવાય કામ લાગશે. અને કદાચ જો કોઈક રહી જશે, આજે તો આ ફ્રી ડેમો ગ્રુપમાં આપણું લેક્ચર ચાલે છે, કોઈ રહી જશે તો એને ફરી પરીક્ષા બીજી આવવાની છે, એમાં કામ લાગશે ને ભાઈ. એ વખતે કીધું હતું કે સૌથી મોટું અવયવ થાય છે, કારણ કે એનું વજન જ 5 કિલોની અરાઉન્ડ હોય છે બોડીમાં, બરાબર. અને ગ્લેન્ડ છે, આ 5 કિલો વજનવાળી ગ્લેન્ડ એ સૌથી મોટી ગ્લેન્ડ છે. એટલે લીવર જે છે એ સાચો જવાબ આપણે ભણાવ્યું છે. આપણે એની PDF પણ આપણે આપી હતી, ત્યાં પણ ચર્ચા કરી છે. આપણે તો એના લોબ સુધીની ચર્ચા કરી હતી ભાઈ. અને અહીંયા આગળ આ ગોલ્ડ બ્લેડરની વખતે વાત કરી હતી. ગોલ્ડ બ્લેડર શેમાં એબસન્ટ છે અને એવું પરીક્ષામાં પૂછાયું છે, એ હોર્સમાં એબસન્ટ છે. પણ જ્યારે પાછું એનો પ્રશ્ન આવશે ને ત્યારે પણ પાછા પ્રૂફ મૂકીશું બીજા અલગથી, બરાબર. ચાલો આગળ વધીએ.
ફોટો પણ બતાવ્યો હા ને કે આવું લીવર દેખાય, આટલું મોટું, 2 હાથમાં ભરો ને તો એ ન હમાય એવું. બરાબર, ચાલો સરસ. આફરો થવા માટે જવાબદાર છે. ટીઆરપીની અંદર આફરો થાય, ટ્રોમેટિક રેટિક્યુલોપેરિટોનાઇટિસ, પેરિકાર્ડિયાઇટિસ, કુમળી જુવાર ખાય તો થાય. આ આપણે જ્યારે પોઈઝનિંગ ભણ્યા ત્યારે આપણે કવર કર્યું. રજકો ખાઈએ તો થાય, આ વન લાઇનરની અંદર કવર કર્યું કે રજકો ક્યારે ખાલી પેટે ન આપવો જોઈએ અને ખાલી પેટે માત્ર રજકો ન આપવો જોઈએ. એ વખતે મેં તમને સમજાવ્યું કે રજકો ખાલી એકલો આપશું ને ભાઈ તો આફરો કરી દેશે, પણ રજકાની સાથે થોડુંક સૂકું ઘાસ પણ નાખીશું ને પહેલાં કે પછી કે સાથે તો આફરો નહીં કરે. બરાબર, કુમળી જુવાર વખતે આપણે વાત કરી હતી કે એ પણ પોઈઝન કરે છે અને એ પણ આફરો કરે છે અને બ્લોટમાં પશુ મરી જાય. અને પેટમાં લોખંડ હોય, ટીઆરપીનો કેસ હોય તો એમાં તો વારંવાર રિકરન્ટ ટિમ્પની જોવા મળે, એ પણ આપણે ચર્ચા કરી હતી. રિકરન્ટ ટિમ્પની જે છે ટીઆરપીમાં જોવા મળતી હોય છે. અને એ વખતે એ પણ કીધું હતું કે નેગેટિવ જુગલર પલ્સેશન જોવા મળે. નેગેટિવ જુગલર વેઇન જે છે ને ત્યાં નેગેટિવ પલ્સેશન જોવા મળે. થોડું હાઈ લેવલનું, થોડું ડીપમાં ભણાવો છો, ભણાવવું જ પડે ને ભાઈ, જરૂર છે એની. નોલેજ ઇઝ પાવર. કર્લ ટો પેરાલાઇસિસ નામનો રોગ પક્ષીના બચ્ચામાં કયા પ્રજીવકની ઉણપથી જોવા મળે છે? આનો પણ જવાબ આપણી પાસે હોવો જ જોઈએ, કારણ કે 66 પ્રશ્નો સુધી પહોંચ્યા. હવે 67માં આપણે જોઈએ તો કર્લ ટો પેરાલાઇસિસ ડિઝીઝ કન્ડિશન ઓબ્ઝર્વ ઇન ચીક ડ્યુ ટુ ધ ડેફિશિયન્સી ઓફ વિચ વિટામિન. આપણે ઓપ્શન તો વાંચતા જ નથી. ડાર્ક હોર્સ કેરિયર એકેડેમીનું યુઝફુલ ઇમ્પોર્ટન્ટ વાળું લેક્ચર, ઇમ્પોર્ટન્ટ વેટ નામની પીડીએફ તમારા વોટ્સઅપમાં પડી હશે અત્યારે પણ, તમે એને ખોલીને જોઈ શકો. એની અંદર તમે જુઓ તો 6થા નંબરનો જે ઓપ્શન છે વિટામિન B2 રિબોફ્લેવિન કર્લ ટો પેરાલાઇસિસ ઇન ચિકન. એમ તો સાહેબ આટલા બધા આપ્યા છે ને એમાં તમે આપ્યો છે, એમાં શું મોટી વાત છે? ડાર્ક હોર્સ કેરિયર એકેડેમી પોઈન્ટ ટુ બી રિમેમ્બર સિરીઝ, આપણી અલગ અલગ સિરીઝો ચાલે છે. તમને બધાને ખબર છે, પણ જે નવા મિત્રો હશે એમને કદાચ ખબર નહીં હોય. તો એમના માટે આપણે કહી દઈએ. હા આરે હા કોઈ નહીં. તો એ પોઈન્ટ ટુ બી રિમેમ્બર સિરીઝ જે હતી એની અંદર લેક્ચર નંબર 4, બરાબર, આપણું પોઈન્ટ ટુ બી રિમેમ્બરનું, એમાં પણ આપણે કવર કર્યું હતું રિબોફ્લેવિન B2, બરાબર છે, કર્લ ટો પેરાલાઇસિસ ઇન ચિક્સ, બરાબર છે, આ બરાબર ને. ચાલો ભાઈ, સાચું કરીને આવ્યા છો ને બધા મિત્રો કે ગોટાળા ચડ્યા હતા? પિંક રિવોલ્યુશન અથવા રેડ રિવોલ્યુશન જેને આપણે કહીએ, બરાબર, શેની સાથે સંકળાયેલું છે? પિંક રિવોલ્યુશન માંસ ઉત્પાદન, માછલી, ઊન, ઈંડા. તો એની અંદર પિંક રિવોલ્યુશનની અંદર માંસ, ઊન, માછલી કે ઈંડા, બરાબર. તો આમાં સાચો જવાબ શું આવે? તો સાચો જવાબ કહેતા પહેલાં આપણે કહી દઈએ કે આપણે છે ને ગ્રીન રિવોલ્યુશન તો ભણાયા જ હતા, પણ એની સાથે સાથે એના ફાધર પણ ભણાયા હતા. યાદ છે કોઈને? રિવોલ્યુશનના ફાધર, વ્હાઇટ રિવોલ્યુશનના ફાધર, ગોલ્ડન રિવોલ્યુશનના ફાધર, પિંક રિવોલ્યુશનના ફાધર દુર્ગેશ પટેલ. એ વખતે પ્રશ્ન પણ આવ્યો હતો, આ દુર્ગેશ પટેલ આવે બીજું કંઈ આવે? એ વખતે મેં કીધું હતું જે આવે એ યાદ રાખો, દુર્ગેશ પટેલ અત્યારે, બરાબર. પણ પિંક રિવોલ્યુશન યાદ એને બાને રહી જાય છે, બરાબર. અને પછી આ પ્રકારે આપણે ટેસ્ટ નંબર 30માં ભાવિન સરે પણ પૂછ્યું હતું, વ્હાઇટ, રેડ, સિલ્વર રિવોલ્યુશન, બરાબર ને. આ આપણું મીટ પ્રોડક્શન જે છે એ પિંક અથવા રેડ રિવોલ્યુશનની અંદર આવે, બરાબર છે. એટલે રાઈટ આન્સર થશે તમારો રેડ રિવોલ્યુશન. ઓકે, તમે બધા સોલ્વ કરીને જ બેઠા છો મને ખબર છે, પણ મારે ફરીથી તમને વિથ પ્રૂફ કરાવવું છે કે તમને પણ આનંદ થાય કે નહીં આપણે જે જગ્યાએ હતા કોઈ ખોટી જગ્યાએ ન હતા. LT લો ટેમ્પરેચર લોંગ ટાઈમ. LTનું ફૂલ ફોર્મ પણ કેટલાકને નહીં ખબર હોય. લો ટેમ્પરેચર લોંગ ટાઈમ. સમય અને તાપમાનનું પ્રમાણ કેટલું હોય? કોઈને યાદ છે? ભણાયું હતું કે નથી ભણાયું? કોઈ કહેશે? યસ, હર્ષદ ભણાવ્યું હતું, બરાબર ને. આપણે ભણાવ્યું હતું આ
કે પાસ્ચ્યુરાઇઝેશન થયેલું હોય તો મિલ્કની ક્વોલિટી જે છે પાસ્ચ્યુરાઇઝ થયું કે કેમ કઈ રીતે ખબર પડે? તો એના માટે ફોસ્ફેટેઝ ટેસ્ટ વપરાય. બરાબર, આ આપણે MCQ મેરેથોનનો ક્વેશ્ચન છે. બરાબર, આ છેલ્લા બોલે 6 વાળું જે આપણું લેક્ચર હતું ને, છેલ્લા બોલે 6, એમાં આપણે કવર કર્યું, છેલ્લા બોલે 6માં. બરાબર, અને ત્યારબાદ આપણે આ કવર કરેલું ભાઈ, LTST, LTLT, ફ્લેશ મેથડ, અને એમાં આ રહ્યું આપણું ટીક કરેલું 63 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 30 મિનિટ માટે. અને મેં કીધું તું બીજું એક આ યાદ રાખજો, હાઈ ટેમ્પરેચર શોર્ટ ટાઈમ 72 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 15 મિનિટ માટે. યસ, ધેટ્સ ધ સ્પિરિટ સિસોદિયાજી. બિન પરંપરાગત ખોરાકનું ઉદાહરણ કયું છે? આ ડાંગરનું પરાળ બધા ખવડાવે છે, ઘઉંનું ભૂસું બધા ખવડાવે છે, રચકો બધા ખવડાવે છે. આંબલીના બીજ જે છે એ નવી વસ્તુ છે. આ ક્વેશ્ચન કદાચ આપણે કવર નથી થયો. અનકન્વેશનલ ફીડ મને યાદ નથી મેં પોતે કવર કર્યું છે કે નહીં, કદાચ પ્રિયંક સરે કવર કર્યું તો મને યાદ નથી. બરાબર, એટલે આ પ્રશ્ન વિશે મારી પાસે પ્રિયંક સર પણ વ્યસ્ત હતા એટલે એમની પાસેથી પણ મારે ઇનપુટ લેવાયા નથી. પણ બિન પરંપરાગત ખોરાકમાં આંબલીના બીજ આવે તો પણ આવડે જ, કારણ કે એ લેવલની તૈયારી હોય ને. બરાબર, પેડિસ્ટ્રો ને લ્યુસન ને વીટ બ્રાન્ડ ને પેડિસ્ટ્રોને આપણે કઈ રીતે યુરિયા ટ્રીટમેન્ટ કરીએ અને લ્યુસનમાંથી કઈ રીતે સાયલેજ બનાવીએ અને વીટ બ્રાન્ડ શું છે ને એ બધી ટર્મિનોલોજી શીખ્યા હોઈએ તો આંબલીના બીજ છે એ તો ખબર જ પડી જાય ને. બરાબર કે નહીં? સરસ. શેમાં સૌથી વધુ શરીરનું તાપમાન જોવા મળે છે? આના માટે પણ આપણે આગળ વધીએ તો નોર્મલ બોડી ટેમ્પરેચર કેટલનું આપણે ભણાયું. બરાબર, એ તો ભણાયું, પણ સાથે સાથે પોઈન્ટ ટુ બી રિમેમ્બર સિરીઝ લેક્ચર નંબર 6 એની અંદર આપણે નોર્મલ પેરામીટર્સની વાત કરી હતી. અને નોર્મલ પેરામીટરની અંદર આપણે ટેમ્પરેચરની ચર્ચા કરી હતી અને એ વખતે કીધું હતું હાઈએસ્ટ ટેમ્પરેચર જે છે એ આ બધાએ પશુઓના અહીં આગળ લખેલા છે. બરાબર, કેટલ, હોર્સ, શીપ, ગોટ, પીગ, ડોગ. પણ યાદ રાખવા કીધેલું પોલ્ટ્રીનું જે છે એ હાઈએસ્ટ હોય 107 ડિગ્રી જેટલું જતું રહે છે. બરાબર, 107 ડિગ્રી ફેરનહીટ છે, એ યાદ રાખજો. બરાબર, તો આનો સાચો જવાબ થાય મરઘી. બરાબર ને, બધા સાચું જ કરીને આવ્યા હશો, મને વિશ્વાસ છે. બરાબર, ત્યારબાદ 20મી પશુધન વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાત રાજ્યમાં મરઘા વર્ગના પક્ષીઓની કુલ સંખ્યા કેટલી છે? બહુ યાદ ન રાખવું પડે એટલા માટે ભાવિન સરની આપણે ખૂબ મદદ લીધી હતી. એમને ખૂબ સરસ તૈયારી કરાવી હતી. લાઇવ સ્ટોક સેન્સસવાળી જે ક્વિઝ હતી એની અંદર 38મા નંબરનો ક્વેશ્ચન, ગુજરાતમાં મરઘાઓની કુલ સંખ્યા કેટલી છે? એનો જવાબ આવે 21.8 મિલિયન. અને પ્રશ્ન પણ કંઈક એવો જ પૂછાયો. બરાબર છે, 2.177 કરોડ. રાઈટ? બરાબર ને? ઘોડીમાં ગર્ભકાળનો સમય કેટલો હોય છે? ચવાઈ ગયા બધા, ગર્ભકાળ તો બધા ચવાઈ ગયા. કોઈ રાતમાં બી પૂછે ને તો બી ફટાક દઈને આવડે. બરાબર, આના માટે પણ જોઈ લઈએ આગળ આપણું ક્વેશ્ચન એન્ડ આન્સર સેશન 3. બરાબર, એની અંદર પ્યુબર્ટીની એજ આપણે કરાવી હતી અને સાથે સાથે જસ્ટેશન પીરિયડ કરાવ્યો હતો. બરાબર, મેરમાં લખ્યું છે ગુજરાતીમાં ઘોડી, અને પછી આ કીધું હતું કે આ કેવી ફિગર કહેવાય? આ બધા મેજિકલ ફિગર કહેવાય. બરાબર, મેજિકલ વર્ડ છે, મેજિકલ ફિગર છે, એવા સેટ કર્યા છે ભગવાને. આવું પણ મેં તમને કીધું હતું, કદાચ યાદ હોય તો, કે બધા યાદ રહી જાય. 11 મહિનાના 11 દિવસ, 2 મહિનાના 2 દિવસ, બરાબર, 9 મહિનાના 9 દિવસ, 10 મહિનાના 10 દિવસ, આવા. બરાબર, મેજિકલ ફિગર્સ છે બધી, યાદ જ હોય આપણને. જસ્ટેશન પીરિયડ ઓફ હોર્સ, અહીં હોર્સ લખ્યું હતું આપણે, પણ એને મેર લખવું પડે આપણે. 19મા નંબરનો ક્વેશ્ચન MCQ મેરાથોનમાં. મને 2-4 મિત્રોએ પહેલાં પણ કીધું, સાહેબ આ MCQ મેરાથોન છે ને યુટ્યુબમાં ફ્રીમાં અપલોડ ન કરતા, અમને નુકસાન થશે. અને એ વાત સાચી હતી. મેં ભાઈની માફી પણ માંગીને કીધું હતું કે હા ભાઈ તારી વાત સાચી, હવે અપલોડ નહીં કરું. જસ્ટેશન પીરિયડ ઓફ મેર, 7મા નંબરનો ક્વેશ્ચન, ટેસ્ટ નંબર 22 ભાવિન દાંદલાસરનો જસ્ટેશન પીરિયડ ઉપરનો સ્પેસિફિક ટેસ્ટ હતો. એમાં જસ્ટેશન પીરિયડ ઓફ મેર હતો ને ભાઈ, આપણે સોલ્વ કર્યા છે. બરાબર ને? આ બધા ટેસ્ટ આપણે લઈએ છીએ, લીધા પછી આપણી ફેકલ્ટી આપણને સોલ્વ કરાવે છે. બરાબર, ખાલી ટેસ્ટ આપી દેવા અને તમને પ્રશ્નો અને જવાબ આપી દો એનો મતલબ નથી, પણ તમને યાદ રહે એના માટે તમને સોલ્વ કરાવવા પણ જરૂરી છે. બરાબર,
ગુજરાત રાજ્યમાં કચ્છ વિસ્તારમાં વધુ જોવા મળતી ભેંસની ઓલાદ કઈ? વિચ બ્રીડ ઓફ બફેલો ઇઝ મોસ્ટલી ઓબ્ઝર્વ ઇન કચ્છ એરિયા ઓફ ગુજરાત? પ્રિયંક સરનું લેક્ચર બન્ની કચ્છી કુંડલીની બન્ની એરિયા ઓફ કચ્છ. પેપર મેં નહોતું કાઢ્યું ભાઈ. કઈ નસલ બળદકામ માટે પ્રખ્યાત છે? કાંકરેજ જવાબ આવે, પણ એમ તો કોઈ માને નહીં ને. બરાબર પાર્થ, કે પેપર તમે કાઢી દેવું, એટલે પાછું આપણે કાંકરેજમાં પણ જોઈ લઈએ. આ કાંકરેજ ભણાવ્યું, ટ્રાન્સપોર્ટ માટે વપરાય છે એવું લખ્યું છે. પણ અહીંયા આગળ આપણે કંઈ તમે આટલા બધા લેક્ચરમાં આવું ભણાવો અને આટલું પૂછાય તો ખબર પડે તો સમજ્યા આવે, પણ બ્રીડ સ્પેસિફિક આપણે ભણાવી છે એક. અને તકલીફ ન પડે એના માટે શું આપ્યું હતું? વન લાઇનર. એ પણ કેવું? પ્રિન્ટેબલ મટીરિયલ. તમારા હાથ પાસે હમણાં પડ્યું હશે, બરાબર, તમારી પાસે હશે જ, એમાં ભણાવ્યું હતું કે કાંકરેજ ઓલાદ સવાઈ ચાલવાળી છે અને ખેતી માટે ઉપયોગી છે. 58 નંબરનો વન લાઇનર. અને બે જ છોડીને આગળ બન્ની ભેંસ કચ્છ અને સિંધી નામે ઓળખાય છે, જે કચ્છ જિલ્લાના બન્ની પ્રદેશમાં આવેલી હોવાથી બન્નીના નામે ઓળખાય છે. વન લાઇનરમાં પેલું ઘણું બધું હોય, બ્રીડ વિશે વાંચવાનું ન પહોંચી વળે સ્ટુડન્ટ, સ્વાભાવિક છે. વન લાઇનર બનાવીને આપો, આરામથી વાંચી લે. ઉપર કેવા કેવા વન લાઇનર છે? દેશી ગાયના દૂધમાં A2 પ્રકારનું કેસીન હોય છે. એનો કલર કેમ હોય છે એનું કારણ પણ આપણે કેરોટીન બતાવ્યું છે, એ પણ આગળ ક્વેશ્ચન આવશે. બરાબર. NAIP નેશનલ આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન પ્રોગ્રામ, કોઈને આનું ફૂલ ફોર્મ પણ કદાચ ખબર ન હોય. બરાબર. એનો મુખ્ય ઉદ્દેશ શું છે? આનુવંશિક ગુણો ધરાવતા નર અને માદા બચ્ચાનો જન્મદર વધારવાનો તેમજ દૂધ ઉત્પાદન વધારવા દ્વારા પશુપાલકોની આવક બમણી કરવાનો છે. જાફરાબાદીનું નામ કેમ પડ્યું? કચ્છી ગધર ભાલારી નવી માન્યતા મળી છે. આવા ક્વેશ્ચન ભાઈ આપણે વાંચતા હોઈએ, કરતા હોઈએ. બરાબર ને અલ્પેશભાઈ? ત્યારે મજા આવે. બરાબર. વધુ દૂધ ઉત્પાદન આપતી ગાયની કઈ નસલ ગુજરાતમાં જોવા મળે છે? બરાબર. તો આમાં શું આવે ભાઈ? ગીર. બરાબર છે. તાજા જન્મેલા ગાય ભેંસના બચ્ચાને પહેલા દિવસથી આ જ શીખવાડું છું. બરાબર. કેટલું કોલોસ્ટ્રમ પીવડાવવું જોઈએ? બીજા ભાગનું, 10મા ભાગનું, 15મા કે 5મા ભાગનું? કોલોસ્ટ્રમ should be fed to newborn calf at rate. ક્વેશ્ચન એન્ડ આન્સર સેશન 3, પ્રશ્ન નંબર 73. બરાબર. 1/10 આન્સર ઇઝ બી. બરાબર. બીજી વખત ફરી ભણાવ્યું હતું કંઈ આગળ? વન લાઇનર 1 થી 60 હમણાં વાત કરીએ છીએ એમાં જ. ક્યાં ગયું? અડધા કલાકમાં ખીરું પીવડાવવું જોઈએ અને વજનના 10% જેટલું આપવું જોઈએ. 2 માસ સુધી. હવે આ કોલેસ્ટ્રોલ ક્યાં સુધી પીવડાવવાનું એ કોઈ નહીં શીખવાડે, એ આપણે શીખવાડીએ કે 2 માસ સુધી પીવડાવવું જોઈએ, ત્યારબાદ ધીરે ધીરે ઘટાડવું જોઈએ. નાનું જન્મેલું વાછરડું શરૂઆતમાં 100 ગ્રામ દાણ ખાઈ શકે, ધીરે ધીરે વધારવાનું છે. 6 માસની ઉંમરે ગાંઠિયાની, 4 માસની ઉંમરે ખરવા મોવાસાની, આ બધી વાતો આપણે કરી હતી ભાઈ. કોલોસ્ટ્રમ should be fed to newborn calf at rate of. આ ભાવિન સર બાકી રહી ગયા હતા, એમને પણ પૂછ્યું હતું. બરાબર. કે ભાઈ આ પૂછાય એવું છે પરીક્ષામાં, 1/10 ઓફ ધ બોડી વેટ. સહી હે? બરાબર છે કે નહીં ભાઈ? તમે 25 વખત પી ગયા, પણ અમે 25 વખત પીવડાવ્યા કે નહીં રબારી? આજે ખુશી એટલે થાય. બરાબર. અને કોઈ એવું કહી દે કે આવું સહેલું પેપર હતું, તમે 50 માર્ક્સનું જે હતું એ તો બધાને આવડે એવું હતું. તમે કશું પણ ન વાંચ્યું, કશું પણ ન જોયું ને આ 50 માર્ક્સનું આવડી જાય એવું માનો છો તમે? અરે 50 માર્ક્સનું હતું તેમ છતાં તમે બધા 50માંથી 50 લાવી શકો તેમ નથી. દૂધિયા તાવ માટે ઉત્તમ દવા કઈ છે? પેરાસિટામોલ, ફિનાઇલ બ્યુટાઝોન, કેલ્શિયમ બોરોગ્લુકોનેટ કે ઓક્સીટેટ્રાસાઇક્લિન? દૂધિયા તાવ માટે ઉત્તમ દવા. બોલો, બધા જવાબ લખો. શું છે સાચો જવાબ?
કેલ્શિયમ બોરોગ્લુકોનેટ. બરાબર, આ પણ આપણે ભણાવ્યું છે. ક્યાં ભણાવ્યું છે ભાઈ? દૂધિયા તાવનો રોગ, મિલ્ક ફીવર. બરાબર, એમાં શીખવાડ્યું હતું કે ભાઈ કેલ્શિયમ ઘટી જતું હોય છે. કેમ ઘટી જતું હોય છે? પેરાથાઇરોઇડ ગ્લેન્ડ નિષ્ક્રિય થઈ જાય. બરાબર છે, પશુપાલક આ કેલ્શિયમ વધારે પીવડાવી દે, એના કારણે પછી દૂધ આપણે વધારે ખેંચી લઈએ. પ્રસવ પક્ષઘાત એ પણ આપણે ભણાવ્યું. બરાબર ને, એને શું કહેવાય બીજું નામ? બરાબર. અને ત્યાર પછી આપણે ક્વેશ્ચન એન્ડ આન્સર સેશન 3, આમાંથી કેટલા બધા પ્રશ્ન છે. ક્વેશ્ચન એન્ડ આન્સર સેશન 3 કરીને ગયા હોય ને તો બહુ થઈ જાય. અને વન લાઇનર 2માંથી જ બધા ક્વેશ્ચન છે. ચોઇસ ફોર મિલ્ક ફીવર, મિલ્ક ફીવર માટે ચોઇસ શું છે? કેલ્શિયમ બોરોગ્લુકોનેટ છે કે નહીં? અને આ કેટલી વખત ટીક કર્યું? અહીં લખ્યું પણ છે કેલ્શિયમ મેગ્નેશિયમ બોરોગ્લુકોનેટ. અહીં આ કેટલા રાઉન્ડ કર્યા છે? બરાબર, લાલ કરીને આપ્યું છે તમને. કોની અંદર મિલ્ક ફીવર વધારે જોવા મળે એ કોઈ ન શીખવાડે, આપણે શીખવાડીએ. જર્સીમાં કિટોસિસ્કોમાં વધારે જોવા મળે, ગોરેન્સીમાં. બરાબર છે, એટલે આ રીતે સોલ્વ કરવાનું હોય પેપર. ફરી પાછું વન લાઇનરની અંદર લેક્ચર 3 વન લાઇનરની અંદર ફ્લુઇડ થેરાપીમાં 4થા નંબરે કેલ્શિયમ બોરોગ્લુકોનેટ બતાવ્યું હતું. બરાબર, અને શીખવાડ્યું હતું હાઇપોકેલ્શિયમિયા મિલ્ક ફીવરની અંદર. બરાબર, પોસ્ટપાર્ટમ યુટ્રાઇન ઇન્વોલ્યુશનની અંદર મદદરૂપ થાય અને ત્યાં આગળ ઉપયોગી છે. કિટોસિસની અંદર શું આપવું જોઈએ? તો કિટોસિસની અંદર ડેક્સ્ટ્રોઝ આપવું જોઈએ. એ પણ આપણે ભણાવ્યું છે. બરાબર, હવે વાત બરાબર છે. ત્યાર પછી નીચેનામાંથી કયો પાક સાયલેજ બનાવવામાં વાપરી શકાય નહીં? બરાબર, બાજરી, મકાઈ, રજકો, જુવાર. આની અંદર પણ પ્રિયંક સરે લીધું હતું. પ્રિયંક સર અવેલેબલ નથી એટલે મેં નહીં કહી શકું આમાં કે એનું મટીરિયલ મારી પાસે નથી અત્યારે અવેલેબલ. પણ આનો સાચો જવાબ આવે રજકો, લ્યુસન. બરાબર, જે છે એનું ફર્મેન્ટેશન થાય ને એનું જે પીએચ જે છે, એકચ્યુઅલી આપણે એવું ભણાવ્યું હતું, કદાચ મને પ્રિયંક સર સાથે જે વાત થઈ એમાં એવું એમણે કીધું મને કે હે અને સાયલેજનો ડિફરન્સ બતાવ્યો હતો. અને ધ્રુપલ સરે પણ બતાવ્યો હતો. અને એની અંદર સાયલેજ બનાવવા માટે સ્ટીમ, જેના જાડા સ્ટીમ હોય ને, હોલો પોલાણ સ્ટીમવાળા જેટલા હોય ને, એનો ઉપયોગ જે છે ને એ સાયલેજ બનાવવા માટે થાય. અને હે બનાવવા માટે પોલાણવાળા ઓછા વપરાય. બરાબર, તો પોલાણવાળા અને લાંબા જે છે એ કયા ટુકડા હોય જેને આપણે કાપવા પડે? તો મકાઈ છે એ પણ લાંબુ હોય અને પોલું હોય. બરાબર, અને એનું હોલો સ્ટીમ હોય. બરાબર, એટલે પોલાણવાળું એનું થળિયું હોય. બાજરીનું પણ એવું હોય, જુવાનું એવું. રચકાનું સ્ટીમ હોય કંઈ એવું? બરાબર, હા એ વાત સાચી. પણ આમાં એવું ક્યાં લખ્યું છે કે લીલી હોય ત્યારે એમાં હાઇડ્રોજન સાયનાઇડ હોય ને પછી ન બને? બરાબર, એટલે સાચો જવાબ આમાં લ્યુસન થાય. બરાબર, રજકો થાય. ઓકે, નેક્સ્ટ અહીંયા આગળ બતાવ્યું છે આપણે કંઈક ભણાવીને. લીલા ઘાસનું અથાણું, લીલો ચારો લીલી અવસ્થામાં વિટામિન એ સાથે સંગ્રહ કરી શકાય અને ચોમાસા બાદ પણ ઉપયોગી થાય. બરાબર છે, આ બધા ઉપયોગી છે. પણ આ 3 કરતાં આમાં શું છે? આપણે શું કરવાનું છે ભાઈ? એટલા માટે આ મેં મૂક્યું છે જુવાર, મકાઈ, રજકો, સોયાબીન, વટાણા, જવ, લીલા ઘાસમાં સાયલેજ બનાવી શકાય. આપણે વાત બરાબર કરી અહીંયા આગળ. આટલા સુધી આપણે સાચા છીએ. બરાબર, પણ હવે આમાંથી કયું ન હોય, કાઢવું હોય તો કયું કાઢી શકાય છેલ્લે? મકાઈ, બાજરી અને જુવારનું તો બનાવી જ શકાય, પણ રચકાનું પણ બની શકે. પણ હવે ન વાપરી શકાય એવું કહેતા હોય તો આમાં રચકો આપણે કાઢી નાખવો પડે. અને સૌથી સારું કયામાંથી બનાવી શકાય એવું પૂછે. આ 4 મૂક્યા હોય, 4માંથી બને, પણ સૌથી સારું કયામાંથી બને એવું પૂછે તો શું લખો તમે? સૌથી સારું, બેસ્ટ ક્રોપ ફોર સાયલેજ મેકિંગ, તો તમે મકાઈ લખો. લખો કે ના લખો? લખો જ. બરાબર છે, એટલા માટે ભાઈ. એટલે આ જ ઓપ્શનમાં જો બનાવી શકાય, સૌથી સારું બનાવી શકાય એવું લખો તો તમે મકાઈ કરી શકો. બરાબર ને? દેશી ગાયના દૂધમાં પીળાશ પડતો રંગ જોવા મળે. હમણાં જ મેં આગળ વાત કરી, કેરોટીનના લીધે જોવા મળે. બરાબર છે, આપણે હમણાં જ આગળ વાત થઈ. ત્યાર પછી કયા પ્રાણીને ગરીબની ગાય તરીકે તો આપણે શીખવાડી જ છે કે બકરીને કહેવાય, પણ આપણે એટલું પણ શીખવાડ્યું છે ગોલ્ડન ફૂટેડ એનિમલ કહેવાય છે. ગોલ્ડન હૂફવાળું એનિમલ કહેવાય છે, ગોલ્ડન હૂફ એનિમલ. બરાબર, જ્યાં જ્યાં એનું પગલું પડે ત્યાં ત્યાં જમીન કેવી થઈ જાય ભાઈ? સોનેરી. મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી. યાદ આવ્યું? બરાબર, તો ગરીબની ગાય બકરીને કહેવામાં આવે છે. બકરી અને ઘેટા, બરાબર છે, એ બંને જે છે એ સારા છે, બંને ઉપયોગી છે. જે એરિયા હોય, રિજન હોય એ પ્રમાણે ઉપયોગી થઈ શકે. બરાબર છે, એમાં ઘેટા જે છે એનું જે છે ખાતર એ બહુ ઉપયોગી થાય. બરાબર, એના ગોલ્ડન હૂફ થાય. બકરી જે છે પુઅર મેન્સ કાઉ કહેવાય. એને આપણે ATM તરીકે પણ શીખ્યા હતા, એની ટાઈમ મશીન. બરાબર, એની ટાઈમ મની. બરાબર, એની ટાઈમ મની. કોઈને ઘરે પ્રસંગ છે, બરાબર, અને
અને પૈસાની જરૂર છે થોડા એવા, બરાબર, તંગી છે અને પૈસાની જરૂર છે, તો બકરી છે તો બકરીને શું કરો? વેચી દો. શું આવશે? પૈસા. બીજા નંબરે એની ટાઈમ મીટ. એની ટાઈમ મીટ. ઘરે પ્રસંગ છે, મહેમાન આવ્યા છે, જમવાનું બનાવવું છે, બીજું કાંઈ નથી, બકરી છે ને, એની ટાઈમ મીટ. બરાબર. એટલે આ બીજું એટીએમ. અને ત્રીજું એની ટાઈમ મિલ્ક. બરાબર. ઘરે બાળક રડે છે, માતા બહાર ગયેલી છે, ખાવા માટે કંઈ છે નહીં, એનું દૂધ કાઢી લો. બકરીનું જે દૂધ છે માતાના દૂધ બરાબર છે, પચી જાય એવું છે, સરળ છે, તો એની ટાઈમ મિલ્ક. 3 પ્રકારના એટીએમ બકરીમાં છે. ગરીબની ગાય કેવી જ પડે. બીજું, ખાવાનું કંઈ નથી, છૂટી ચરવા મૂકી દો, ક્યાંય પણ સૂકા પાંદડા ગમે તે ખાઈ જાય, બરાબર, અને એને મળી જાય. અને આપણું ડાર્ક હોર્સ એકેડેમી એટલે એની ટાઈમ મસ્તી, બરાબર, અને ઓલ ટાઈમ નોલેજ. આગળ, પક્ષીઓમાં ફાઉલ ટાઇફોઇડ નામનો રોગ કયા બેક્ટેરિયાથી થાય છે, કયા જીવાણુથી થાય છે? ફાઉલ ટાઇફોઇડ ડિઝીઝ ઇન બર્ડ ઇઝ કોઝડ બાય. પોઈન્ટ ટુ બી રિમેમ્બર, લેક્ચર નંબર 1. હવે મને થકાય છે આ બતાવીને. સાલ્મોનેલા ગેલિનારમ, ફાઉલ ટાઇફોઇડ. ઓકે, આ આપણું પ્રૂફ છે. લીવર ફ્લુક રોગ શેનાથી ફેલાય છે? લીવર ફ્લુક કોણે ભણાવ્યું હતું ભાઈ? પેરાસાઇટો. ટીકે સર, વન એન્ડ ઓનલી સુપરસ્ટાર ટીકે સર આપણા, એમણે તમને શીખવાડ્યું હતું કે આ સ્નેલથી ફેલાય. અને એમની હેન્ડ રિટન નોટની અંદર લખેલું છે. મને એમને ફોટો મોકલ્યો, હું મૂકવાનો ભૂલી ગયો, બરાબર. તો લીવર ફ્લુક જે છે એ સ્નેલથી ફેલાતો હોય. ફેશિયોલોસિસ જે છે એ સ્નેલ એના માટે જવાબદાર છે, બરાબર છે. નોન સ્ટીરોઇડલ એન્ટી ઇન્ફ્લામેટરી દવા કઈ છે? એન્ટીબાયોટિક છે. આ બંને સ્ટીરોઇડ છે, પ્રેડની અને ડેક્ઝા. બાકી રહી ફિનાઇલ બ્યુટાઝોન જે NSAID છે. ટીકે સરને સેલ્યુટ છે, કારણ કે એમની મહેનત પણ એટલી જ હતી ભાઈ, બરાબર ને. તમને બહુ શીખવાડ્યું છે. ગામમાં ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર રોગથી એક નાગરિકનું મૃત્યુ થાય છે. સતર્કતા અને રોગ અટકાવવા માટે નીચેના પૈકી કઈ કામગીરીને અગ્રિમતા આપશો? આ જ્યારે મેં ભણાવ્યું ત્યારે એક જિલ્લાનો ઉલ્લેખ કર્યો હતો અને કીધું હતું કે આ જિલ્લાની અંદર CCHFનો એક વ્યક્તિ, શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો. CCHFનો કયા લેક્ચરની અંદર કોઈને યાદ છે? કોઈ કહેશે તો મને આનંદ થશે કે CCHF વિશે આપણે ક્યારે પણ વાત કરી છે ખરી, કે આ તમને પહેલી વખત સાંભળવા મળ્યું? હા કે ના? ગુજરાતીમાં યસ પ્રેમ, વેરી ગુડ. પ્રેમ પટેલ હોશિયાર છે, એને વાંચ્યું છે. ઝૂનોટિકનું લેક્ચર નહીં, ઝૂનોટિકમાં નહીં, વન લાઇનરમાં ભાઈ પ્રેમ. આ લેક્ચરની અંદર 74 નંબરનો ક્વેશ્ચન હતો આપણો. વન લાઇનરની અંદર 1 થી 60 વન લાઇનર જે પહેલા દિવસે કરાયા હતા, બરાબર, એની અંદર મને ઈચ્છા થઈ CCHF વિશે કંઈક વાત કરું. મેં આ મૂકેલું, બરાબર, કે ક્રિમિયન કોંગો હેમરેજિક વાયરલ ફીવર એટલે કે CCHF રોગ ફેલાવા માટે ટીક ઈતરડી એ જવાબદાર છે, વેક્ટર છે, વાહક છે, સાધન વાહક તરીકે ભાગ ભજવે છે. એ ટીકનું નામ પણ કીધું હતું, એક્ઝોટિક હાર્ડ ટીક છે. નૈરોવિરિડી ફેમિલી એ વાયરસનું નામ છે, RNA વાયરસ છે. અને આ CCHF માટે મેં તમને સુરેન્દ્રનગરની વાત કરેલી કે સુરેન્દ્રનગરમાં એક કેસ આનો જોવા મળેલો જે તે વખત. તમે વિડીયો આપણો જોજો ફરીથી ખોલીને, બરાબર છે. એટલે આ જવાબ એનો શું આવે? કથીરી નાશક દવાનો નાશ કરવા માટે દવા છાંટવી પડે. ઇન્સેક્ટ છે, ટિક્સ છે, ટિક્સનો નાશ કરવો પડે, બરાબર ને. કેટલા લોકો સાચું કરીને આવ્યા ભાઈ? સગર્ભા ગાય ભેંસને વિયાણના કેટલા દિવસ પહેલાં વસુકાવવું જોઈએ? તો અહીં આગળ લખ્યું છે વન લાઇનર 1 થી 60, હમણાં જે આપણે ચર્ચા કરતા એ જ PDFની અંદર, કે વિયાણના 60 દિવસ પહેલાં પશુઓનું દૂધ દોહન બંધ કરવું જોઈએ, એટલે કે વસુકાવવું જોઈએ. બેઠે બેઠું છે કે નહીં? 5મા નંબરનો પ્રશ્ન છે. મિલ્ક ફીવરને બીજું સુવાના નામે ઓળખે છે. નસબંધી કરે, ટીજર બુલ કોને કહેવાય એ પણ ભણાવ્યું હતું. યાદ આવે છે ને બધું? પરીક્ષામાં પણ આવું યાદ આવ્યું હોય એવું હું વિચારું. તો અહીંયા આગળ શું આવશે? 60 દિવસ, બરાબર છે. થાઇલેરિયાસિસ નામના રોગનો ફેલાવો થવા માટે જવાબદાર? એક કાંકરે 2 પક્ષી મારીને એ વાળી વાત છે, બરાબર. આ થાઇલેરિયાસિસની ડ્રગ ઓફ ચોઇસ
બરાબર. 3 નંબરનો ક્વેશ્ચન MCQ મેરાથોનમાં હતો કે નહીં ભાઈ? ડ્રગ ઓફ ચોઇસ આપણે ભણાવી હતી, પણ આપણે કોઈ દિવસ ખાલી MCQ ભણાવીને છોડી દેતા નથી. એની પાછળ શું છે રાઝ છુપાયેલું, એ રાઝ સુધી આપણે મૂળ સુધી જઈએ છીએ ભાઈ. આપણે ડાળીઓ પકડતા નથી, આપણે થળિયું અને થળિયાનું મૂળિયું. તો થાઇલેરિયોસિસ ભણાવ્યો ને ત્યારે થાઇલેરિયોસિસ શું છે એ સમજાવ્યું. થાઇલેરિયોસિસ ટિક બોર્ન છે. કેવો છે? ટિક બોર્ન. આવી ગયું ભાઈ જવાબ, બરાબર. અને કયું ટિક્સ છે એ પણ શીખવાડ્યું. થાઇલેરિયા એન્યુલાટા, બરાબર છે. એ આપણું જે છે એ મેઇન કે થાઇલેરિયોસિસ થવા માટે જવાબદાર, બરાબર. ટિક બોર્ન છે. પછી ત્યાં આગળ આપણે સાથે સાથે શું ચર્ચા કરતા હોઈએ? એની વેક્સિનોની વાત કરતા હોઈએ કે ભાઈ આ FMD ભણતા હો ને તો આપણે કહીએ કે ભાઈ રક્ષાવેક, બરાબર, રક્ષાવેક FMD. તો અહીંયા આપણે કહેતા હોઈએ થાઇલેરિયાનો ટી યાદ રાખજો, રક્ષાવેક ટી આવશે આગળ. આવેલો છે ને પ્રશ્ન પરીક્ષામાં. પેપર જોઈને મને આનંદ થયો એટલો આનંદ તમને પણ થયો જ હશે એવું હું માનું છું, બરાબર છે. તો આનો સાચો જવાબ શું આવશે? ટિક્સ આવશે, બરાબર છે. પેપર આપતી વખતે મને યાદ કરતા હતા કે નહીં? સાચું કહેજો. ડ્રગ ઓફ ચોઇસ આવું ફોટો મૂકીને સરસ બતાવી દીધું કે આ બ્યુટાલેક્સ, બુપારવા કોન બ્રાન્ડ નેમ સાથે, હે ને. કયું પ્રાણી વાપરતો નથી? આ પ્રશ્ન મારે સોલ્વ જ કરાવવો નથી, બરાબર. સાચો જવાબ છે ઘોડો. એનાટોમી ઓલ ઇન વન, એની અંદર આપણે ક્લાસિફિકેશન ભણ્યા હતા. અંગુલાટા, કાર્નિવોરા, એરિટોડક્ટાઇલા કોને કહેવાય, પેરિસોડક્ટાઇલા કોને કહેવાય, રૂમિનન્ટ કોને કહેવાય, નોન રૂમિનન્ટ કોને કહેવાય, બરાબર. કેટલ, બફેલો, સીપ, ગોટ સાયન્ટિફિક નેમ સાથે ભણ્યા હતા કે આ રૂમિનન્ટમાં આવે, બાકીના બધા નોન રૂમિનન્ટમાં આવે. અને ત્યારે એ પણ કીધું હતું કે સ્યુડો રૂમિનન્ટ પૂછાય તો કેમલ આવે, બરાબર. હાઇન્ડ ગટ ફર્મેન્ટેટર પૂછાય તો હાઇન્ડ ગટની અંદર ફર્મેન્ટેશન કરવાવાળું કોણ છે ભાઈ? હોર્સ અને રેબિટ અને ઓસ્ટ્રીચ. આ બધી વાતો આપણે કરતા હોઈએ, આવું બધું આપણે શીખતા હોઈએ, બરાબર. મજા આવે શીખવાની. રક્ષાવેક ટી, એક કાંકરે બે પક્ષી, થાઇલેરિયોસિસ, બરાબર. ડાર્ક હોર્સ જોઉં છું, જો તમારા રિઝલ્ટમાં કંઈ ભૂલ પડી ને તો મજા નથી આવવાની. માદા ઊંટમાં આંચળની સંખ્યા કેટલી હોય? આ પણ આપણે LPTની અંદર કવર કરેલું છે, બરાબર છે. બધાની અંદર આપણે મેમરી ટીટ કેટલા હોય એ શીખ્યા હતા, અને સાથે સાથે સ્ટ્રિક કેનાલ કેટલી હોય, બરાબર. સ્ટ્રિક કેનાલ કેટલી હોય એ પણ આપણે શીખ્યા હતા, બરાબર છે. તો કેટલા હોય ભાઈ? 2 હોય, બરાબર. આ આપણે LPTના લેક્ચરમાં કવર કરેલું. પિત્તાશય જોવા મળતું નથી, અહીં ચિંતા ના કરતો. આ ગોલ્ડ બ્લેડર છે. મેં તમને જ્યારે પહેલું લેક્ચર ભણાવતો ને ત્યારે પણ કહેતો હતો કે 2 રીતે અમે ભણાવીએ છીએ. એક કે ગુજરાતીમાં બોલીએ છીએ અને અંગ્રેજીમાં લખીએ છીએ બધું, બરાબર. ઇંગ્લિશમાં લખાય છે અને ગુજરાતીમાં બોલાય છે, એટલે તમને ઇંગ્લિશ પણ આવડશે અને ગુજરાતી પણ એમાં પણ આવડશે. બંનેનો ફાયદો થશે કે ક્યારેક પ્રશ્ન એવો પૂછાઈ જાય કે ઇંગ્લિશમાં નથી સમજાતું, તમે ગુજરાતી વાંચીને પણ જવાબ આપી શકો, બરાબર. પિત્તાશય શેમાં હોતું નથી, બરાબર. હર્ષદને યાદ છે, હર્ષદે બધા ક્લાસ અટેન્ડ કર્યા છે સિન્સિયરલી, બરાબર. આ ઘોડો છે, બરાબર. અને ગોલ્ડ બ્લેડર ઇઝ એબસન્ટ ઇન એવું આપણે ભણાવ્યું હતું ક્વેશ્ચન આન્સરમાં. આપણે જે ટેસ્ટ સિરીઝ છે એની અંદરનો ક્વેશ્ચન છે, બરાબર. આ પાછું અંગ્રેજીમાં, તો કોઈને અંગ્રેજી ન ફાવે પાછું 11મા નંબરનો ક્વેશ્ચન બીજા કોઈ ટેસ્ટમાં આપણે ગુજરાતીમાં. પિત્તાશય જોવા મળતું નથી, બરાબર. ગાય, બકરી, ઘોડો અને કૂતરો. ગાય એટલે બળદ સમજી લો, બકરીને બદલે ઘેટું મૂક્યું, કૂતરાનું કૂતરું રહ્યું અને ઘોડાનો ઘોડો રહ્યું. પિત્તાશય જોવા મળતું નથી. કયા પ્રાણીમાં પિત્તાશય જોવા મળતું નથી? કયા પ્રાણીમાં લખ્યું ને નીચેનામાંથી એમ એવું લખ્યું? આટલો જ ફરક છે ને ભાઈ. GCMMF ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? GCMMFનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? હવે બધા કહેશે કે હા સાહેબ અહીં આગળ તમે કાચા પડ્યા હશો, પણ ના ભાઈ ના, ડાર્ક હોર્સ કાચું પડે એમ નથી. પોઈન્ટ ટુ બી રિમેમ્બર સિરીઝ લેક્ચર નંબર 2 ડેરી અને લોકેશન વિશે ભણાવ્યું હતું. એમાં બધી જ ડેરીઓના લોકેશન વિશેની વાત કરી હતી, અને ત્યારે એની વાત કરતાં કરતાં આ આપણા વિડીયોના ફોટોગ્રાફ મેં મૂક્યા છે. કોઈને એવું થાય કે PPT કદાચ બનાવી દીધા હશે કાલે, પણ આ વિડીયો મેં મૂક્યો છે આખો, બરાબર. વિડીયો બતાવ્યો છે કે 1921માં વર્ગીસ કુરિયન સાહેબ જન્મ્યા હતા, કેરળમાં જન્મ્યા હતા, બરાબર છે. શાંતિ પુરસ્કાર ક્યારે મળ્યો હતો, અમૂલ ડેરીમાં ક્યારે જોડાયા, બરાબર છે.
GCMMF જે છે એની સ્થાપના ક્યારે થઈ, એનું સૂત્ર શું છે એ પણ આપણે બતાવી દઉં. બરાબર છે. अमूल डेयरी एशिया की सबसे बड़ी डेयरी है, आनंद में है, आ भणाव्યું અને પછી નીચે કીધું अमूल डेयरी का मार्केटिंग गुजरात में GCMMF करती है અને એ આણંદમાં આવેલી છે. અહીં લખ્યું છે GCMMF. આ RSOD એના મેનેજિંગ ડાયરેક્ટર અને કૌંસમાં શું લખ્યું છે? અમૂલ. આગળ જોઈએ. આપણી વિડીયો જે છે એમાં આટલે આવી 6 મિનિટ અને 7 સેકન્ડ પર આપણે બોલ્યા હતા. ગાયમાં ફલનીકરણ કઈ જગ્યાએ થાય છે? તમને યાદ કરાવ્યું હતું કે AI કરીએ તો AIમાં ફલનીકરણ થાય. AI એટલે શું? કોઈને ન ખબર હોય તો આપણે કહીએ કે એમ્પુલરી ઇસ્થમસ જંકશન. એમ્પુલરી ઇસ્થમસ જંકશન એને આપણે શું કહીએ? AI જંકશન. આ ક્યાં હોય? ઓવિડક્ટમાં હોય. બરાબર. તો આ AI જંકશન મેં તો એટલા સુધી શીખવાડ્યું. ઓવિડક્ટ નહીં મિત્રો, કદાચ એવું પૂછે કે ઓવિડક્ટના કયા પાર્ટમાં થાય તો કોઈ એમ્પુલા લખીને આવે, બરાબર, કોઈ ઇસ્થમસ લખીને આવે, અને પૂછવું હોય એમ્પુલા અને ઇસ્થમસના જંકશનમાં તો મારો સ્ટુડન્ટ શું લખીને આવે? એમ્પુલરી ઇસ્થમસ જંકશન લખીને આવે. AI એટલે કે કૃત્રિમ બિજદાન કરીએ તો એ બિજદાન કરીએ તો એનું ફલિનીકરણ જે થવાનું છે, સ્પર્મ અને ઓવમ જે મળવાના છે એ AI જંકશન એમ્પુલરી ઇસ્થમસ જંકશન પર મળવાના છે. કીધું તું કે નહોતું કીધું ભાઈ? જો કીધું તું જરા હા એમ કહેજો ભાઈ, જરાક જોરથી. બરાબર. તો આ એક વાત છે. આ રહ્યું ફર્ટિલાઇઝેશન ઓફ ઓવા ટેક્સ પ્લેસ ઇન એમ્પુલા. કયું લેક્ચર છે? ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, પાર્ટ લેક્ચર 2, લેક્ચર 2 ની અંદર, સ્લાઇડ નંબર 4 ની અંદર. પેઢામાં ચેપ લાગવાની ક્રિયાને શું કહે છે? કોને યાદ કરી હવે? ધ્રુપલ સર, પેથોલોજી સ્પેશિયાલિસ્ટ. બરાબર છે. શું કીધું હતું એમણે? ઇન્ફ્લામેશન ઓફ ક્રોપ આપણે ભણાવ્યું હતું. બરાબર. એ ભણાવ્યું અને પછી શું બતાવ્યું? ઇન્ફ્લામેશન ટર્મિનોલોજીની PDF બતાવી. અને PDFની અંદર ઇમ્પોર્ટન્ટની અંદર શું કર્યું હતું આપણે? યલો કર્યું હતું. ગમ, જિન્જીવાઇટીસ. શું કહેવાય ભાઈ? જિન્જીવાઇટીસ. બરાબર છે ભાઈ? ચાલો આગળ વધીએ. વધુ નફાકારક દૂધ ઉત્પાદન માટે વિયાણ બાદ કેટલા સમયમાં પશુને ફેળવી દેવું જોઈએ? આગળ જોઈએ. પશુ વેતરે ગરમી હીટમાં આવ્યા ફેળવવાનો સમયગાળો. ગુજરાતીમાં લેક્ચર. ચાલો ગુજરાતીમાં શીખીએ સિરીઝ. આપણી અલગ અલગ સિરીઝ. આપણા સિરીઝના નામ પણ કેવા સારા. જે પરીક્ષામાં પૂછાય એવું બહુ અગત્યનું હોય એ સિરીઝને આપણે શું નામ આપ્યું? પોઈન્ટ ટુ બી રિમેમ્બર સિરીઝ. બહુ અગત્યના પ્રશ્નો હોય અને પરીક્ષામાં પૂછાય એવા હોય અને ઝડપથી યાદ રાખવા જેવા હોય એના માટે MCQ મેરાથોન. છેલ્લા બોલે 6, જેમાં બહુ અગત્યનું છેલ્લે પૂછાય એવું છેલ્લા બોલે 6. અને પરીક્ષામાં કંઈ ખોટું લખીને ન આવી જાઓ, કોન્ફિડન્સ લેવલ વધે એના માટે છેલ્લે શું કરાવીએ? હલ્લા બોલ. આની અંદર સમજાવ્યું હતું કે ક્લાસમાં જતાં પહેલાં શું કરવાનું, ક્લાસમાં બેઠા પછી શું કરવાનું, અને ક્લાસમાંથી નીકળ્યા પછી શું કરવાનું. વિયાણના 2 મહિના બાદ વેતરે આવે તો પણ ફેળવવાની નથી. 2 મહિના પછી એટલે કે 60 દિવસ પછી બીજી વાર વેતરે આવે ત્યારે. એટલે કેટલા દિવસ પછી વેતરે આવશે? બીજા 21 દિવસ પછી. એટલે કે 90 દિવસ થઈ ગયા તો 90 દિવસે ફેળવવાની છે. હીટમાં આવ્યા બાદ, વેતરે આવ્યા બાદ, ગરમી આવ્યા બાદ ફેળવવા માટેની વાત કરી. 60 દિવસે કેમ નથી ફેળવવાની એ પણ કીધું હતું કે ત્યારે ગર્ભાશય મોટું થઈ ગયેલું હોય, એનું ઇન્વોલ્યુશન થતાં ટાઈમ લાગે. 60 દિવસમાં ઇન્વોલ્યુશન થતાં વાર લાગે. ઇન્વોલ્યુશન થઈ જાય પછી ફેળવવાની છે. બરાબર. દૂધમાં મુખ્યત્વે કયા ઘટકની ઉણપ જોવા મળે છે? શું ડેફિશિયન્સી હોય દૂધમાં? બરાબર. આના માટે આપણે મિલ્ક ઇઝ ધ પુઅર સોર્સ ઓફ વિટામિનની વાત કરી હતી. વિટામિન C ભણાવ્યું હતું. પણ સાથે સાથે એ પણ કીધું હતું કે તત્વ પૂછાય તો આયર્ન. બરાબર છે. બાકીનું બધું ભરપૂર માત્રામાં છે દૂધમાં. બરાબર. રીચ સોર્સ ઓફ મિલ્ક શું છે એવું જો પૂછાયું હોત તો પણ આપણને આવડતું, કારણ કે આપણે કેલ્શિયમ એમાં લખી શકતા. બરાબર છે. એ પણ આપણે શેની અંદર કરાવ્યું હતું? ક્વેશ્ચન એન્ડ આન્સર સિરીઝમાં.
આપણી અલગ એક સિરીઝ ચાલતી ક્વેશ્ચન એન્ડ આન્સર સિરીઝ. એક બાજુ આપણા ટેસ્ટ ધડાધડ ચાલતા હોય, 15 કરતાં વધારે 100 માર્ક્સના ટેસ્ટ થયા, બરાબર, અને 50 માર્ક્સના કેટલા થયા તો મને જ ખબર નથી, એ પણ ખાસા એવા થયા. ટોટલ આપણે 70 કરતાં વધારે ટેસ્ટ લીધા, બરાબર ને. આગળ કેલ્શિયમ, આવો ફોટો પણ બતાવ્યું હતું, કેલ્શિયમ અને દૂધ દોરેલું, ભૂલાય જ નહીં, પરીક્ષામાં આ ફોટો જ યાદ આવે. હા, તાવનું મુખ્ય ચિહ્ન કયું છે? લંગડાતું ચાલવું, ભાંભરવું, ગળામાં સોજો આવવું, મજલનું સુકાવું. અને આ મજલનું સુકાવું એવું લખેલું આવે ને તો ફટાક દઈને તમને શું યાદ આવ્યું છે? હેલ્થ મિરર. યસ સિસોદિયા, ધેટ્સ ધ સ્પિરિટ. તે ફટાક દઈને લખી દીધું હેલ્થ મિરર, કારણ કે હું બોલેલો છું, મને યાદ છે, બરાબર. સ્વસ્થ પશુના નાક ઉપર હંમેશા ભેજવાળા નાના નાના પાણીના ટપકા દેખાય છે અને હેલ્થ મિરર કહેવામાં આવે છે. આપણી વન લાઇનર લેક્ચર નંબર 3 ગુજરાતીમાં વન લાઇનર કરાયા હતા 77 નંબર સુધીના, એમાં 80 નંબરનું વન લાઇનર પેજ નંબર 18 પર, ટોટલ 29 પેજનું વન લાઇનર હતું. એમાંથી હું માનું છું કે 20 ક્વેશ્ચન છે. બીમાર પશુના નાક તેમજ નાકમાંથી કોઈ પ્રકારનો સ્ત્રાવ દેખાતો નથી. બીમાર પશુના મજલનો ભાગ કેવો હોય છે? સૂકો હોય છે. નાકમાંથી અસામાન્ય પ્રકારનો સ્ત્રાવ જોવા મળે છે, ભણાવ્યું છે. ફ્યુમિગેશન કઈ રીતે કરવું એ ઉપર શીખવાડ્યું છે. નીચે બીમાર પશુની આંખો કેવી હોય એ બતાવી છે. વાગોળવાનું બંધ થઈ જાય એ બતાવ્યું છે. બતાવ્યું છે ભાઈ, બતાવ્યું છે. મોતી, યસ. નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સ NBAGRનું વડું મથક ભારતમાં ક્યાં આવેલું છે? બધાને આવડે, કેમ ના આવડે? કારણ કે 98 નંબરનો ક્વેશ્ચન, પ્રિયંક સરનું લેક્ચર, બરાબર. નેશનલ બ્યુરો ઓફ એનિમલ જેનેટિક રિસોર્સ, કરનાલ, હરિયાણા, NDRI. ફોરેસ્ટમાં બી પૂછાય, ફોરેસ્ટવાળા પણ જોઈન કરો આપણી એકેડમી, આમાંથી પૂછાય, આપણે ભણાવીએ એમાંથી. 8 અઠવાડિયા સુધી ઈંડા આપતી મરઘીના બચ્ચાને કયો ખોરાક આપવામાં આવે છે? 0 થી 8 વીક ચીક ફીડ આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? ચીક ફીડ. બરાબર. કશ્યપ સર આજે થોડા આઉટિંગમાં છે, આજે તમારી પરીક્ષા પૂરી કરીને રિલેક્સ કરવા માટે દિલ્હી અને ગોવા પહોંચી ગયા છે. 0 થી 8 વીક પોલ્ટ્રી સાયન્સમાં, બરાબર. પ્રીત સરના, આપણા કશ્યપ સરના લેક્ચર. કયા રોગમાં પેશાબ લાલ રંગનો આવે છે? લાસ્ટ ક્વેશ્ચન. લહુમૂતના. શું ભણાવ્યું હતું? લહુમૂતના, બરાબર ને. એકલા આ વખતે એ રૂટ થોડો નક્કી કરવા ગયા છે, કયા રૂટથી જઈશું તો સરળ પડશે. એટલે બધાને લઈ જવાના છે ને, એટલે પહેલાં વેરિફિકેશન માટે ગયા છે, હોટલને બધું બુક કરાવવા. બધાએ પાસ થઈ જવાના ને, બધાને જવાનું છે. ક્વેશ્ચન એન્ડ આન્સર સેશન 1. એક જીવન એક અવસર, એક જીવન છે એક અવસર છે, બરાબર. એની અંદર પ્રશ્ન નંબર 3, કયા રોગમાં પશુનો કોફી કલરનો પેશાબ જોવા મળે? અને ત્યાં લખ્યું છે બબેશિયોસિસ. આવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે ફરી પાછા, બબેશિયાનો રોગ લાલ પેશાબનો રોગ કહેવાય. આવું 126 નંબરનું વન લાઇનર આપણું જે છે ગુજરાતીમાં, એની અંદર આપણે ભણાવ્યું હતું. ત્યાર પછી એ જ વન લાઇનરમાં પાછું 26મા નંબરના પેજ પર પેશાબમાં લોહી, હિમોગ્લોબિન, યુરિયા સામાન્ય રીતે બબેશિયામાં જોવા મળે છે. અને ત્યારે એ પણ કીધું હતું કે ફોસ્ફેટેમિયાની અંદર પણ, બરાબર છે, આ રેડ યુરિન જોવા મળતું હોય, બરાબર. ત્યાર પછી પાછા ભાવિન સરે ટેસ્ટ નંબર 6ની અંદર કયા રોગમાં પશુમાં પેશાબ કોફી કલરના રંગનો જોવા મળે? ક્યાંય પણ તમે મિસ કર્યું હોય ને તો રહે જ નહીં, બાકી પહોંચી જ જાઓ તમે, બરાબર છે. કંઈ ને કંઈ રીતે કરીને તમારા જે ક્વેશ્ચન છે એ બધાએ તમને આવડે એના માટે પ્રયત્ન આપણો હતો, બરાબર છે. આશા રાખું છું કે તમે બધાએ ઘણું સારું કર્યું હશે, બરાબર છે. હવે બધા કેટલા માર્ક્સની અંદાજ રાખે છે એ જરાક લખી દો, કેમ કે OMR પણ આવી ચૂકી છે અને તમે બધાએ ગણતરી પણ કરી લીધી હશે, અને આના પરથી મેં તમને ખરા ખોટા કેટલા થાય એ પણ કરાવી દીધું છે. તો શું લાગે છે ઓમકાર, કેટલા માર્ક્સ તારા બેસે છે બેટા? આવા જ વિડીયો જોવા હોય, બરાબર છે, તો આપણી જે ચેનલ છે યુટ્યુબની ધ ડાર્ક હોર્સ કેરિયર એકેડેમી, એને પણ સબસ્ક્રાઈબ કરી લો. હવે તો ફ્રી વિડીયો આપણે આપીશું, બરાબર, બધાએ માટે, બધાએ શીખી શકે એના માટે. હોપ તમને આ લેક્ચરમાં મજા આવી હશે. તમને આ પેપર સોલ્યુશનની રીતે નહીં, પણ આમાંથી પણ કંઈક નવું શીખવા મળે એ રીતે આપણે આપ્યું છે. થેન્ક યુ સો મચ. જય હિન્દ.